હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. ઝીરો સે હીરો સિરીઝમાં આજે તમારા માટે જે ચેપ્ટર છે એ ચેપ્ટર છે વર્ક એનર્જી અને પાવર. જેડબલ્યુ અને નીટની એક્ઝામમાં એક એમસીક્યુ કન્ફર્મ છે આ ચેપ્ટરમાંથી, અને બીજા ચેપ્ટર સાથે કમ્બાઈન થઈ શકે એવા ટોપિક પણ આ ચેપ્ટરમાં ઘણા બધા છે, જેમ કે કાર્ય ઉર્જા પ્રમેય છે, વર્ક એનર્જી થિયરમ. એ બીજા ચેપ્ટર સાથે ઘણી બધી જગ્યાએ કમ્બાઈન થઈ છે. રોટેશનલ મિકેનિઝમના તમે એમસીક્યુ સોલ્વ કરતા હશો, એમાં પણ તમને કાર્ય ઉર્જા પ્રમેય જોવા મળશે. ગતિના નિયમો વાળી જે મેથડ છે એમાં પણ તમને કાર્ય ઉર્જા પ્રમેયની મદદથી બહુ ઇઝીલી અને સ્પીડમાં એમસીક્યુ સોલ્વ કરી શકો છો. હું તમને એકાદું સિમ્પલ બતાવીશ કે ગતિના નિયમો વાળું જે ચેપ્ટર છે લો ઓફ મોશન, એમાં તમે જો કાર્ય ઉર્જા પ્રમેય યુઝ કરો તો એ એમસીક્યુ ખૂબ ઝડપથી થઈ જતા હોય છે. આપણે કાર્ય ઉર્જા પ્રમેયની એના માટે શોર્ટ ટ્રિક બનાવશું, નામ આપશું એને બ્રહ્માસ્ત્ર. અને એ બ્રહ્માસ્ત્ર આપણે જ્યારે જ્યારે યુઝ કરશું ત્યારે બહુ ઝડપથી અને બહુ તમારો ટાઈમ બચે એવી રીતે એમસીક્યુ આપણે એનાથી સોલ્વ કરવાના છીએ. ઓકે, તો પહેલામાં પહેલો જે ટોપિક છે એ કેલ્ક્યુલેશન ઓફ વર્ક ડન. કાર્યનું આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા તો જોવાનું, આપણને એક જ ઇક્વેશન યાદ આવે W બરાબર FD, બટ જોવાનું છે કે ફોર્સ છે એ વેરિયેબલ છે કે કોન્સ્ટન્ટ છે, અચળ બળથી કાર્ય થાય છે કે બદલાતા જતા બળથી કાર્ય થાય છે. હવે જો અચળ બળથી કાર્ય થતું હોય એવો પહેલો ટોપિક છે અત્યારે મારી પાસે, કે જેમાં વર્ક કેનાથી કરવાના છે આપણે કોન્સ્ટન્ટ ફોર્સથી. હવે હું જે પદાર્થને ધક્કો આપું છું તો પ્રતિ સેકન્ડ 5 ન્યૂટન, એટલે પ્રતિ સેકન્ડ 5 ન્યૂટન જ, એમાં બીજો કોઈ ફરક આવશે નહીં. W બરાબર F વેક્ટર ડોટ S વેક્ટર, સૌથી ઈઝીમાં ઈઝી મેથડ આ ચેપ્ટરની. જો આ પૂછાઈ જાય તો આનાથી ઈઝી બીજું કંઈ છે જ નહીં. FS cos થીટા. હવે થીટા છે એક ખૂણો કેની વચ્ચેનો છે? ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ વચ્ચેનો ખૂણો છે, બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. જો બંને એક જ દિશામાં હોય, ધક્કો જે દિશામાં લાગે એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય તો થીટા 0 આવશે, ફોર્સ મેક્સિમમ આવશે. W બરાબર FS. ફોર્સ જે દિશામાં લાગે એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય તો એ થીટા 180 નો આવશે, કાર્ય લઘુત્તમ આવશે અને માઇનસ આવશે. બંને 90 ડિગ્રી પર હોય. સ્થાનાંતર જે દિશામાં થતું હોય ડિસ્પ્લેસમેન્ટ એની પરપેન્ડિક્યુલર, એટલે કે એને લંબ રૂપે જો ફોર્સ લાગતો હોય તો આ ફોર્સનો કોઈ રોલ છે જ નહીં. થીટા 90 નો થાય તો કાર્ય થશે નહીં. અને જો કોઈ એંગલમાં લાગતો હોય ફોર્સ, એસ વેક્ટર સાથે કંઈક થીટા ખૂણે જો ફોર્સ લાગતું હોય તો બે ઘટક પાડશું આપણે, F cos થીટા અને F sin થીટા. તમને એમ થાય સર આ તો અમને ખબર જ હતી, તો શા માટે ઘટક પડે એવા? આ તમને બહુ આગળ જ્યારે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે ઘટક પાડશો તો ડાયરેક્ટ ફોર્સના ઘટક પાડી દેવાનો, અને કયો ઘટક લઈ લેવાનો? સ્થાનાંતરની દિશાનો જે ઘટક છે એ ઘટક તમે ડાયરેક્ટ લખી નાખો, એટલે F cos થીટા ઇન્ટુ S. આવા તમને એમસીક્યુ જોવા મળશે. એમ જ નથી કરાયું, આ બે વસ્તુ એક જ છે, બટ cos થીટા શા માટે મેં બળીને આપ્યું? તો કે જ્યારે એંગલ છે, જ્યારે બોડીની દિશા છે એ સ્થાનાંતર સાથે કંઈક ખૂણો બનાવતી હોય તો બોડીનો, માનો કે ફોર એક્ઝામ્પલ આવું કોઈ એક્ઝામ્પલ છે, અહીંયા માનો કે 5 ન્યૂટન લાગે છે અને આ એંગલ માનો કે 37 નો છે, આ 2 મીટર સ્થાનાંતર હતું, તો શું કરવાનું? આના ઘટક પાડી દેવાના. આ ઘટક કયો થાય? તો કે 5 cos 37. cos 37 4/5, તો 4 2 ને 8, 5 5 કેન્સલ થઈ ગયા, 8 જૂલ કાર્ય થાય. પેજામાં જાય કે નહીં? બહુ સિમ્પલ અને ફટાફટ રીતે થઈ જશે. તો F કયો લેવાનો છે? સ્થાનાંતરની દિશાનો આપણે એનો ઘટક લેવાના છે, એની ઘટક કયો થશે? cos થીટા. ક્લિયર છે? તો બસ આ સિમ્પલ એવી નાની એવી થિયરી હતી જે તમને બધાને ખબર જ છે, બટ આપણે રિવિઝનમાં એક વખત જોઈ લઈએ છીએ. આના આધારે એક એમસીક્યુ કરાવું છું, પછી આપણે કાર્ય ઉર્જા પ્રમેય પર જતા રહીએ. ફોર્સ ઓફ F વેક્ટર 2i + 3j ન્યૂટન. એક બોડી લાગે છે 2i + 3j ન્યૂટન. આપણે ખબર કેમ પડે અચળ છે કે નહીં? કારણ કે આ જે બોડી છે એ નથી એક તો x ના સ્વરૂપમાં. માનો કે જો આ ફોર્સ છે ફંક્શન ઓફ x હોત, એટલે કે સ્થાનાંતરનો વિધેય હોત, તો સ્થાન સાથે પોઝિશનનો વિધેય હોત, તો જેમ જેમ સ્થાન બદલાય એમ બળ બદલાય, બટ એવું તો કાંઈ છે નહીં. અથવા તો આ ફંક્શન છે, ફોર્સ છે, ટાઈમનું પણ ફંક્શન નથી, સમયની સાથે પણ બદલાવાનું નથી. આવું તો કે એમાં t દેખાતો નથી, નથી x દેખાતો. મતલબ આ બળ કેવું છે? અચળ બળ છે. x on the particle such that it displaces from 0 1 2 to point B 2 3 4. એક પદાર્થ છે એ પોઝિશન પર હતો, એના યામ છે 0 1 2. બોડી લાગવાથી ક્યાં પહોંચી ગયો? તો કે B પોઝિશન પર. એના યામ શું હતા? 2 3 4. તો W બરાબર શું થાય? F વેક્ટર ડોટ S વેક્ટર. F વેક્ટર કેટલા આપેલા છે? 2i + 3j. S વેક્ટર જોતા હોય તો કેટલું સ્થાનાંતર કર્યું? આમાંથી આ બાદ કરી નાખો તો 2 - 0, તેને લખી નાખો 2i. 3 - 1 એને લખી નાખો 2j, અને 4 - 2 એને લખી નાખો 2k. આ થઈ ગયા તમારા ડિસ્પ્લેસમેન્ટ. આમાંથી આ બાદ કરવાનું છે. આવું તમને આવડે જ છે. અદિશ ગુણાકાર કરતા તમને આવડે છે. i સાથે i નો, j સાથે j નો, અને k તો છે જ નહીં તો 0, 2 નો 4, 3 દુ 6 અને 0. તો કેટલા કાર્ય આવશે? 10 જૂલ. ચેપ્ટરની સૌથી ઈઝીમાં ઈઝી મેથડ. પૂછાવાની શક્યતા નહીવત છે, બટ નસીબ વાળા હોય અને પૂછાઈ જાય
તો આવડી જવું જોઈએ, ખબર પડવી જોઈએ પેલા તો ફોર્સ કોન્સ્ટન્ટ છે એ. ક્લિયર છે? તો બસ આ અચળ બળ દ્વારા થતું કાર્ય. હવે આ જ વસ્તુ આપણે વર્ક એનર્જી થિયરમ થી કેવી રીતે કરી શકીએ એ જોઈ લઈએ. ઓકે, તો હવે જે આપણે કરવાના છીએ એ છે વર્ક ડન બાય યુઝિંગ વર્ક એનર્જી થિયરમ. કાર્ય ઉર્જા પ્રમેયની મદદથી આપણે કાર્યની ગણતરી કરવાના છે, વર્ક ડનની ગણતરી કરવાના છે, બટ કેની મદદથી? વર્ક એનર્જી થિયરમની મદદથી. તો તમને પહેલા તો ખબર છે વર્ક એનર્જી થિયરમ શું છે? તો કે ભાઈ બધા જ બળ વડે થતું કાર્ય છે, બધા જ બળ વડે થતું કાર્ય એ શું કરે છે? તો કે ગતિ ઉર્જામાં ફેરફાર કરે છે, કાઇનેટિક એનર્જીમાં ચેન્જ લઈ આવે છે. એ ચેન્જ કેટલો હોય છે? તો કે 1/2 m v² - 1/2 m u². પછી બેમાંથી 1/2 m કોમન કાઢી લ્યો. v છે એ ફાઇનલ વેલોસિટી છે અને u છે તે ઇનિશિયલ વેલોસિટી છે. ક્લિયર છે? હવે આમાં બહુ નાની નાની વાતનું ધ્યાનમાં રાખીને 3 પ્રકારના કેસ બની શકે છે. પહેલા તો તમને ઇક્વેશન આપી દે, પોઝિશન ટાઈમ ઇક્વેશન આપે, એટલે કે સ્થાન અને સમયનું સમીકરણ આપે. તો શું કરવાનું? ફોર એક્ઝામ્પલ આવું કોઈ એક સમીકરણ લખી દો. માનો કે આમ બહુ તમને કઈ કીધું છે x બરાબર 2t² + t. આવું કોઈ સમીકરણ આપ્યું હોય 2t² + t. તો આ જે સમીકરણ છે સ્થાન અને સમયનું સમીકરણ છે. તો તમારે જોઈએ છે, જો તમારે વર્ક ડન જોઈએ છે તો W બરાબર ડેલ્ટા કે. તને માસ આપેલું છે, કોઈ પદાર્થનું માસ આપેલું હશે. હવે તારે ફાઇનલ વેલોસિટી અને ઇનિશિયલ વેલોસિટી જોઈએ. તો તને ટાઈમ આપેલો હશે કે ભાઈ 0 થી 2 સેકન્ડમાં. તો તારી પાસે સ્થાન છે, તો વેગ કેવી રીતે મળે? તો કે સ્થાનનું વિકલન કરો સમયની સાપેક્ષે એટલે વેગ મળી જાય. એટલે આનું તમે વિકલન કરો તો શું થશે? 4t + 0 એટલે 4t + 1. પછી આમાં કિંમત મૂકવાની, t બરાબર 0 મૂકો એટલે ઇનિશિયલ જે તમને ટાઈમ આપેલો હોય તે. પછી t ની બીજી કિંમત મૂકો એટલે તને ફાઇનલ અને અંતિમ વેગ મળી જાય. પછી ડાયરેક્ટ સમીકરણ વાપરી દેવાનું. આ બીજામાં જે છે શું કરવાનું છે? સમયનું સ્થાન અને સમયનું સમીકરણ છે, વિકલન કરો વેગ મળે, સમયની કિંમત મૂકો, શરૂઆતની વેગ અને અંતિમ વેગ મળે. પછી W બરાબર ડેલ્ટા કે. વેલોસિટી અને ટાઈમનું સમીકરણ આપેલું હોય. ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટ તને કીધું છે આવું કંઈ 2t² + t. તો કંઈ કરવાનું છે જ નહીં. આના માટે જેકપોટ છે આપણા માટે. સમયની જે કિંમત આપેલી હોય, માનો કે 1 થી 4 સેકન્ડ, તો પેલા 1 સેકન્ડ મૂકી દો એટલે ઇનિશિયલ વેગ મળી જાય. 4 સેકન્ડ મૂકો એટલે ફાઇનલ વેગ મળી જાય. સીધું W બરાબર ડેલ્ટા કે. આવડે કે ન આવડે? ત્રીજું, વેલોસિટી પોઝિશન ઇક્વેશન. હવે વેગ બદલાય છે બટ સ્થાનની સાપેક્ષે બદલાય છે. તમને એમ કીધું હોય કે 0 થી 2 સુધીમાં કાર્ય કેટલું થશે અને દળ આપી દીધું હોય, તો વેગનું સમીકરણ x ના સ્વરૂપમાં હશે. ફોર એક્ઝામ્પલ આવું કંઈક આપેલું હોય 2x³ + 3x. તો પેલા 0 મૂકવાના બે પોઝિશન, જે ટૂંકમાં જે પોઈન્ટ છે તે 1 1 થી 3 3 કીધું હોય, 1 1 થી 2 3 કીધું હોય, જે કીધું હોય તે પછી અંતિમ મૂકવાના. પછી ડાયરેક્ટ W બરાબર ડેલ્ટા કે. તો ટોટલ વર્ક એનર્જી થિયરમથી કાર્ય માટે તમને 3 કેસ પૂછી શકે. ત્રણના એક એક્ઝામ્પલ કરાવી દઉં છું. પોઝિશન ટાઈમ ઇક્વેશન, વેલોસિટી ટાઈમ ઇક્વેશન અને વેલોસિટી પોઝિશન ઇક્વેશન. એક જ વસ્તુમાં ધ્યાન રાખવાની છે, પોઝિશન ટાઈમમાં એક વિકલન કરવાનું છે, બાકી આ બંનેમાં તો કિંમત મૂકવાની છે. ક્લિયર છે? બે એક્ઝામ્પલમાંથી સામે છે. પહેલો એક્ઝામ્પલ એવો છે કે પાર્ટિકલ ઓફ માસ m, દળ તમને આપેલું છે, કેટલું આપેલું છે પાર્ટિકલનું? 2 કિલોગ્રામ. થોડીક ઇંગ્લિશના ક્વેશ્ચન ઇંગ્લિશમાં રકમ હોય તો સોલ્વ કરવાની કોશિશ કરીએ. તો આપણે ખબર છે ગુજરાતી તો તમને બધાને આવડે જ છે, વ્યાકરણ ને એવું બધું તમને ફૂલ ફાવે છે, છંદ ને અલંકાર ને એવું. તો પાર્ટિકલ ઓફ માસ m બરાબર 2 કિલોગ્રામ મૂવ એકોર્ડિંગ ટુ ઇક્વેશન x બરાબર 2t² + 3t + 1. સમીકરણ જોઈને જો x છે એ સમયની સાપેક્ષે બદલાય છે, તો આ કયો કેસ છે? x ઇઝ અ ફંક્શન ઓફ t. પેલો કેસ છે. તો શું કરવું પડશે? વિકલન કરવું પડશે. તો x આપને આપેલા છે શું છે? 2t² + 3t + 1. તો v બરાબર શું થશે? dx/dt. આનું વિકલન કરો એટલે 2 આગળ આવશે. આગલા થઈ ગયા. ડાયરેક્ટ કરું, અમુકને પછી આવડી જશે. હવે તો 4t + 3 x ફોર 1 સેકન્ડ. 1 સેકન્ડ માટે ગતિ કરે છે. કેટલા દળનો પદાર્થ છે? 2 કિલોગ્રામ દળનો પદાર્થ છે. 1 સેકન્ડ માટે ગતિ કરે. તો ઇનિશિયલ ટાઈમ તમારે લખવો હોય, શરૂઆતનો ટાઈમ, તો t બરાબર 0 લખી નાખો. અને ફાઇનલ ટાઈમ લખવો હોય તો કેટલી સેકન્ડ માટે? 1 સેકન્ડ માટે. ક્લિયર છે? તો એક વખત v નું સમીકરણ મળી જાય પછી શું કરવાનું? ઇનિશિયલ વેગ અને ફાઇનલ વેગ ગોતવાના. તો શરૂઆતનો વેગ લખું છું. શરૂઆતના વેગની સંજ્ઞા આપણે આપી દઈએ u. કેટલા છે? તો કે t બરાબર 0 છે. હવે આમાં t બરાબર 0 મૂકો તો કેટલા આવ્યા? 3 મીટર પર સેકન્ડ. અને જો ફાઇનલ વેલોસિટી જોતી હોય, એટલે કે તમારે અંતિમ વેગ જોતો હોય, તો એને ક્યારે આપી દેવાનો છે અંતિમ વેગ? v = t બરાબર 1. ચલો, શરૂઆતનો અને ફાઇનલ વેગ મળી ગયો. તો હવે કાર્ય ઉર્જા પ્રમેય વાપરો.
W બરાબર ડેલ્ટા કે 1/2 m v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર 1/2 ના 1/2 m દેખાય અહીંયા 2 કિલોગ્રામ v સ્ક્વેર દેખાય અંતિમ વેગ એટલે 7 નો વર્ગ 49 અને 3 નો વર્ગ 9 બે બે ગયા 49 માંથી 9 જાય તો 40 જૂલ. તો બસ આ જ મેથડ જેમાં કંઈ છે નહીં પૂછવાની શક્યતા રહે એવું નથી કે ના પૂછાય બટ આપણે ભેજામાં ખાલી હોવું જોઈએ. x ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ તો પેલો કેસ છે વિકલન કરીને વેગ મેળવવાનો કિંમત મૂકીને અંતિમ વેગ અને શરૂઆતનો વેગ મેળવવાનો અને w બરાબર ડેલ્ટા કે. બીજો જે પ્રોબ્લેમ છે એ HC વર્મા બુકનો પ્રોબ્લેમ છે. particle of mass m move along x axis according to equation v is equal to a root x. ઇક્વેશન જો શું તમને દેખાય છે v is a function of x. x ની કિંમત બદલાશે m વેલોસિટી બદલાશે. v is a function of x. x બદલાશે m v બદલાશે. ક્યાંથી ક્યાં સુધી લેવાનું છે 0 થી d સુધી. તો પહેલા તો સીધી વેલ્યુઝ મૂકવાની છે કે નહીં. તો શરૂઆતનો વેગ જોતો હોય તો આપણે u નામ આપી દઈએ ક્યારે તો કે x બરાબર 0 આગળ. હવે આમાં x બરાબર 0 મૂકો તો u શું થઈ જશે 0 અને અંતિમ વેગ જોતો હોય તો સંજ્ઞા આપી દઈએ v બટ ક્યારે તો કે x બરાબર d આગળ. તો a રૂટ d. હવે આમાં કાંઈ ન થાય જો વેગ છે કા બે રીતે બદલી શકે કાં તો સમયની સાપેક્ષે બદલે અથવા તો સ્થાનની સાપેક્ષે બદલે બેમાંથી કોઈ પણ એક વસ્તુ હશે. હવે w બરાબર ડેલ્ટા કે 1/2 m v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આમાં વેલ્યુ નથી એટલે ડાયરેક્ટ જવાબ આપણો કેમાં આવશે 1/2 ના 1/2 m ના m. અહીંયા થશે a રૂટ d એનો હોલ સ્ક્વેર માઇનસ 0 નો સ્ક્વેર. તો શું થયું 1/2 m આનો સ્ક્વેર થઈ જાય a સ્ક્વેર ના વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. આ તમારો જવાબ આવી ગયો. આવડે કે ન આવડે. ત્રીજો કેસ છે તમને હોમવર્કમાં કરવા આપું છું. ફોર એક્ઝામ્પલ તને આવું કંઈ કીધું ચાલો v ઇઝ ઇક્વલ ટુ t³/3. v શું આપેલા છે t³/3. આ ઇક્વેશન મુજબ બદલાય છે. દળ માનો કે 2 કિલોગ્રામ જ છે અને 1 સેકન્ડ સુધી મૂવ કરે છે. તો શું કરીશ પહેલા 0 મૂકીશ એટલે ઇનિશિયલ વેગ 0 પછી 1 મૂકીશ એટલે ફાઇનલ વેગ 1/3. દળ માનો કે 2 કિલોગ્રામ. આવડે કે ન આવડે. તો બસ આ 3 પ્રકારના કેસ છે. તો અચળ બળ દ્વારા થતું કાર્ય આપણે પૂરું થાય છે. હવે વેરિયેબલ ફોર્સ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે તો હવે નેક્સ્ટ ટોપિક છે એ છે વેરિયેબલ ફોર્સ. એટલે કે હવે બળ હશે એ કેવું હશે કોન્સ્ટન્ટ નહીં હોય સમય સાથે અથવા તો પોઝિશનની સાથે બદલાતું હશે. આપણે કોઈ પણને પૂછીએ કે બેટા વેરિયેબલ ફોર્સ એટલે શું કરવાનું તો બધાના મગજમાં એક જ આઈડિયા આવે શું કરવાનું સર તો કે સંકલન કરવાનું. કેનું હવાનું સંકલન કરવાનું. વેરિયેબલ ફોર્સ એટલે શું થાય તો કે પેલા એને ખબર તો હોવી જોઈએ ને કે કેવી રીતે બદલાય છે કયા કેસમાં ક્યાં સંકલન કરવાનું છે. બસ ડાયરેક્ટ એક જ આપણા મગજમાં હોય મેન્ટાલિટી થઈ ગઈ છે કે વેરિયેબલ ફોર્સ એટલે શું તો કે સંકલન કરવાનું બસ. તો પેલા સમજી લઈએ વેરિયેબલ ફોર્સ શું છે. બે પ્રકારના કેસ પોસિબલ છે. કાં તો પોઝિશનની સાથે બળ બદલાતું હશે જેમ જેમ સ્થાન બદલાશે એમ બળની કિંમત બદલાતી હશે અથવા તો સમયની સાથે બળની કિંમત બદલાતી હશે. બંને સેપરેટ કેસ છે. બંનેમાં શું કરવાનું છે બહુ મગજમાં હોવું છે. આટલું બેઝિક વસ્તુ ધ્યાનમાં હશે ને તો એ તરત તમારા મગજમાં જ્યારે ક્વેશ્ચન આવશે તો લાઇટ થઈ જશે કે શું કરવાનું છે. માનો કે ફોર્સ F છે એ ફંક્શન ઓફ x y z એટલે કે x એ આમ પદ્ધતિનો x એમ બદલે y એમ બદલે કે z એમ બદલે તો તમારું બળ બદલાય છે. ફોર એક્ઝામ્પલ આવું સમીકરણ છે F ઇઝ ઇક્વલ ટુ 3x² + 4x + 7. આવા જેવા કેસ હોય ને તો આમાં શું કરવાનું કે જ્યારે બળ છે એ સ્થાનની સાપેક્ષે બદલાતું હોય તો આવા સંજોગોમાં ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરવાનું. કેવી રીતે ઇન્ડિવિજ્યુઅલ સંકલન મતલબ x યામનું સંકલન અલગ કરવાનું y યામનું સંકલન અલગ કરવાનું z યામનું સંકલન અલગ કરવાનું. અથવા તો આનો જે x ઘટક હતો 3x². અત્યારે તો માનો કે 3x² + 4x + 7 જ છે. આવું કદાચ હોત 3x² + 4y + 7z. તો આવા સંજોગોમાં શું કરે કે x ઘટક છે એનું સંકલન અલગથી કરે અને x ની જે લિમિટ હોય માનો કે તમને આવું કીધું હોત કે 1 1 1 2 2 2 2 તો x ની લિમિટ શું થઈ 1 થી 2 fx dx એટલે 3x² dx પ્લસ fy dy એની લિમિટમાં 1 થી 2 જ છે. fy એટલે કે તો કે 4y dy અને z ની લિમિટમાં 1 થી 2 જ છે. તો z કેટલા છે તો કે 7z dz. તો આવા જે કેસ છે જ્યારે ફોર્સ છે તમારું એ પોઝિશનની સાપેક્ષે બદલાતું હોય તો એવા સંજોગોમાં ટ્રીક યાદ રાખજો ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરવાનું છે. ભેજામાં જઈ કે નહીં. એક આ પ્રકારના પ્રોબ્લેમ છે. બીજી વસ્તુ તો કે હવે ફોર્સ છે એ સમયની સાથે બદલાતું હોય તો ફોર્સ જ્યારે સમયની સાથે બદલાતું હોય ત્યારે એક નાનો એવો રસ્તો છે એનો કે બળ દેખાય ને ત્યાં F બરાબર ma લખી નાખવાનું. બળ દેખાય છે શું લખી નાખવાનું F બરાબર ma. આ m ને છેદમાં લઈ જાઓ તો તમને શું મળી જાય પ્રવેગ મળી જાય a ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ t છેદમાં m. હવે એ પરથી તમારે વેગ જોઈએ છે
વેગનું વિકલન તમને પ્રવેગ આપે, બટ વેગનું સંકલન તમને શું આપે? બળ આપે. સોરી, વેગ આપે. તમને ખબર છે એ બરાબર શું થાય? ડીવી બાય ડીટી. એટલે વેગનું સંકલન. તો આમ લખી શકો ડીવી બરાબર એ ડીટી. બે બાજુ તમે સંકલન કરો તો વી બરાબર શું થઈ ગયું? ઇન્ટિગ્રેશન એ ડીટી. તો પ્રવેગનું સંકલન વેગ આપે, વેગનું વિકલન પ્રવેગ આપે. તો પ્રવેગ પરથી વેગ જોઈએ મારે તો શું કરવું પડે મારે? પ્રવેગ પરથી વેગ જોઈએ શું કરવું પડે મારે? મારે કરવું પડે સંકલન. એટલે વેગનું સમીકરણ સમયના સ્વરૂપમાં આવી જશે. ફોર એક્ઝામ્પલ આ જે કંઈ હશે, માનો કે 3t² + 2t છે, માનો કે આ છે 6 છે, તો 3t² + 2t ને 6 વડે ભાંગી નાખો એટલે t ના સ્વરૂપમાં સમીકરણ આવી ગયું. એનું સંકલન કરશો એટલે વેગ t ના સ્વરૂપમાં આવી જશે. પછી તમને પોઝિશન આપેલી હશે 1 1 થી 2 2 કે જે આપેલી હોય તો એ ટાઈમની ટી કિંમત મૂકી દેવાની. સોરી, હવે સમયના સ્વરૂપમાં છે ને, તો 0 સેકન્ડ થી 5 સેકન્ડ, તો t ની કિંમત મૂકી દેવાની 0. તો ઇનિશિયલ વેગ મળે 5 મૂકો, ફાઇનલ વેગ મળે. પછી આગળની જેમ કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા કે 1/2m v2² - u². આવડે કે ન આવડે? તો આ બે પ્રકારના વેરિયેબલ ફોર્સનો કેસ પોસિબલ છે. અને ત્રીજો કેસ છે એ ગ્રાફ પર પ્રોબ્લેમ હોય. F અને R નો તને ગ્રાફ આપેલો હોય. ફરીથી બોલું છું, F અને R નો ગ્રાફ છે, F અને T નો ગ્રાફ નથી. F અને T નો ગ્રાફ હોય તો શું થાય? આ તને f dt આપે. f dt તો શું થાય? વેગમાનમાં થતો ફેરફાર. શું થાય? f dt હોય તો બળનો આઘાત કહેવાય આને. તો f અને t નો ગ્રાફ હોય એનો એરિયા તમને શું આપે? વેગમાનનો ફેરફાર આપે. અને f અને r નો ગ્રાફ હોય એનો જે એરિયા છે એ આપણને શું આપે? કાર્ય આપે. કારણ કે w બરાબર fd હોય ને, તો f અને d ને શું હોય? ડિસ્ટન્સ હોય. તો ત્રણ પ્રકારના કેસ પોસિબલ: ફોર્સ ચેન્જીસ વિથ પોઝિશન, ફોર્સ ચેન્જીસ વિથ ટાઈમ, અને ત્રીજો કેસ છે ગ્રાફનો. બટ કયો? f અને r. સાઈડમાં લખી નાખજે, f અને t નો ગ્રાફ હોય તો ડેલ્ટા p આપે. એ પાછું આપણે મગજમાં હોવું જોઈએ. તો બધા જે કેસ છે એના એક્ઝામ્પલ કરીએ એટલે બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આપણો પહેલો કેસ કયો છે? ફોર્સ ઇઝ અ ફંક્શન ઓફ પોઝિશન. સમય પદ છે અને કિની માટે છે? સ્થાન માટે છે. ક્વેશ્ચન કંઈક આવો છે કે પાર્ટિકલ વોઝ ઇનિશિયલી લોકેટેડ એટ 0 0 0. શરૂઆતમાં જે પાર્ટિકલ હતો એ ક્યાં હતો? તો કે 0 0 0 પર હતો. નાઉ ઇટ ઇઝ એક્ટેડ અપોન બાય અ ફોર્સ. પછી એના પર કોઈ ફોર્સ લાગે છે અને એ ફોર્સને કારણે પાર્ટિકલ છે સચ ધેટ ઇટ ઇઝ ફાઇનલી સીન એટ 1 1 1. અહીંથી ક્યાં પહોંચી ગયો? 1 1 1. કેલ્ક્યુલેટ વર્ક ડન. હવે આ જે ફોર્સ છે એ ડિસ્ટન્સ સાથે બદલાય છે. વેરિયેબલ ફોર્સ. હવે તમને એમ સર આમાં તો આગળનામાં તો એવું જ છે, તો આગળનામાં તો આપણે આવું કર્યું હતું, f વેક્ટર ડોટ d વેક્ટર. તો આપણે આવું ન કરી શકીએ? xi yj zk બંનેના સ્થાન સદિશોની બાદબાકી કરો તો કે ભાઈ i j k. તો આનો જવાબ સર આવો ન થાય? x y z ના થાય ને. શા માટે? કારણ કે x બદલાશે તો ફોર્સ બદલાશે. જેમ જેમ આગળ જશો એમ x બદલાશે, ફોર્સ બદલાશે. આ તો તમે ક્યારે કરી શકો? કોન્સ્ટન્ટ ફોર્સ હોય ત્યારે. અહીંયા ડાયરેક્ટ એ કેસ થશે અને એટલે જ જોવાનું છે. એ જે ઇક્વેશન હતું એમાં આઈ થિંક 3i + 4j હતા, મને એક્ઝેક્ટ યાદ નથી, જોઈ લેજે પેલું એક્ઝામ્પલ. તો એમાં કઈ x હતો નહીં, એમાં t હતો નહીં. તો આવા જ્યારે સંજોગોમાં શું કરવું પડે? ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરવું પડે. x નું સંકલન કરો, y નું સંકલન કરો, z નું સંકલન કરો. લિમિટ મૂકવાની છે x1 થી x2, y1 થી y2, z1 થી z2. ચાલો, x1 કેટલા છે? 0. x2 કેટલા છે? તો કે 1. લિમિટ થઈ ગઈ 0 થી 1. fx વાળું પદ શું છે? તો કે x. i શું છે? i તો બતાવે છે ખાલી x પદ છે. અહીંયા પણ 0 થી 1. અહીંયા આવશે y, અહીંયા આવશે 0 થી 1, અહીંયા આવશે z. ચલો, આનું સંકલન શું થાય? x નું સંકલન x²/2. લિમિટ મૂકો 0 થી 1. y નું સંકલન y²/2. ખબર ને? x⁻n dx નું સંકલન શું થશે? ઘાતમાં 1 નો વધારો. હવે અત્યારે આ શીખવાની જરૂર છે ને, એ બધું તમને આવડતું જ હોવું જોઈએ. ચલો, લિમિટ મૂકો 0 થી 1, 0 થી 1. બધામાં 1 મૂકશો એટલે 1/2 1/2. સોરી, અહીંયા તો z જ છે ને. ઓકે, તો 1/2 1/2 1/2. તો કેટલા થયા? 3/2 જૂલ. આ તમારો આન્સર. પેજામાં જાય કે નહીં? બહુ સિમ્પલ વસ્તુ છે, ખબર પડવી જોઈએ. ખાલી ફોર્સ છે, પોઝિશન મુજબ બદલાય છે. તો આ બધી તમને ટ્રીક આપું છું હું, ટેબલ બનાવીને તમને આપું છું ડિવાઈડ કરીને. આવો કેસ હોય તો આ કરવાનું, આવો કેસ હોય તો આમ કરવાનું, એટલે સીધો ફટાફટ જવાબ આવે. તો મગજમાં એ રીતે જ બેસાડવાનું છે કે f ઇઝ અ ફંક્શન ઓફ પોઝિશન, ઇન્ડિવિજ્યુઅલ સંકલન. f ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ, f બરાબર ma વાળી મેથડ.
એફ કોન્સ્ટન્ટ છે તો ડાયરેક્ટ ડબલ્યુ બરાબર એફ વેક્ટર ડોટ ડી વેક્ટર બેજામાં જાય કે નહીં. એક્સ પોઝિશન અને ટાઈમનું ઇક્વેશન હોય તો ડેરિવેશન કરશું. વેલોસિટી અને ટાઈમનું ઇક્વેશન હશે તો ડાયરેક્ટ લખી નાખશું. વેલોસિટી અને પોઝિશનનું ઇક્વેશન હશે ડાયરેક્ટ લખી નાખશું. ટોટલ 7 કેસ જોઈ ગયા આપણે. ભેજામાં જાય કે નહીં? કંઈ છે નહીં, બધું એકદમ ઇઝી છે. 10 મિનિટનું કામ છે રિવિઝન કરવું ખાલી. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે એમાં તમને એફ અને એક્સનો ગ્રાફ આપેલો છે, એટલે કે બળ અને સ્થાનાંતરનો ગ્રાફ આપેલો છે. તો તારા મગજમાં ડાયરેક્ટ જવું જોઈએ કે એરિયા છે, આનો જે ગ્રાફનો એરિયા છે એ તમને વર્ક ડન આપે. તો પહેલામાં પહેલો પોઈન્ટ છે કેલ્ક્યુલેટ ટોટલ વર્ક ડન. હવે ટોટલ વર્ક ડન જોતું હોય તો આનો માનો કે એરિયા A1 છે, આ ત્રિકોણનો એરિયા A2 છે અને આ ત્રિકોણનો એરિયા કેટલો છે? A3 છે. એ તો આપણે આવડી જ જાય કે ઉપરના છે એને પ્લસ લઈએ, નીચેના છે એને માઇનસ લઈએ. હવે આનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો ડાયરેક્ટ લખી શકીએ A1 બરાબર કેટલા થશે? આ 10 અને 1 માંથી 0 એટલે ચોરસનો એરિયા કેટલો થઈ ગયો? 10 મીટર સ્ક્વેર. તો આ ટૂંકમાં 10 મીટર સ્ક્વેર એરિયા જે કંઈ થયો તે, બટ આના પરથી મને W1 મળી ગયા. કેટલા થઈ ગયા? 10 જૂલ. ભેજામાં જાય કે નહીં? અને જો આવું કંઈ ન કર્યું તો ખાલી એમનું લખી નાખો. ચાલો પછી એક સાથે લખી નાખશું. A1 બરાબર 10. હવે મારે A2 જોતા હોય તો ત્રિકોણ છે એટલે 1/2. આ એનો બેઝ કેટલો છે? 2 - 1 એટલે 1. આ હાઈટ કેટલી છે? તો કે 10. આ કેટલા થયા? 5 જૂલ. હવે A3 માં 3 - 2 1. આ તો તને આપેલ નથી, શું હું ભૂલી ગયો છું? ના, એવો તો ભૂલક કરી તો નથી કે હું ભૂલી જાઉં. થોડીક બુદ્ધિ દોડાવવાની મેં, બાકી આપી દે એવું નથી કે ના આપે, બટ આપણે થોડીક બુદ્ધિ દોડાવી. માનો કે આ એંગલ થીટા હોય તો આ એંગલ પણ થીટા થાય કે ના? હા કે ના? આ એંગલ માટે tan થીટા વાપરો હું, શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ 10, પાસેની બાજુ 1, તો tan થીટા બરાબર 10/1 થઈ ગયા. આનો ફોર્સ આપણે જોઈએ છે ને, આ F છે. તો આના માટે પણ શું થશે? tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ F, પાસેની બાજુ કેટલી થઈ ગઈ? 1. F બરાબર કેટલા આવ્યા? 10 ન્યૂટન. અહીંયા પણ 10 ન્યૂટન જ આવે છે. જરૂરી નથી આ તો 1 1 છે એટલે, બાકી અહીં 5 લખી નાખ્યા હોત તો આમના કિંમત બદલાઈ જાય. ભેજામાં જાય કે નહીં? તો F બરાબર શું આપી દીધા છે તને? 10 ન્યૂટન. તો હવે A3 મળવું હોય તો મળી જાય તને. કેવી રીતે? એક તો નીચે છે એટલે માઇનસ આવશે, 1/2. આ 10, આ 1, તો કેટલા થઈ ગયા? -5. તો પહેલામાં પહેલો કેસ હતો આપણો કે ટોટલ વર્ક ડન. તો શું કરશું? A1 + A2 - A3. તો A1 અહીંથી ડાયરેક્ટ લખી નાખો 10, આ 5 અને આ -5. તો 10 + 5 - 5 ટોટલ વર્ક ડન કેટલો આવી ગયો? 10 જૂલ. આટલો જ ક્વેશ્ચન પૂછી શકે, બટ મેં થોડુંક વધારે એક સ્ટેપ વધારું છું કે કેલ્ક્યુલેટ મેક્સિમમ સ્પીડ. તમારે મહત્તમ ઝડપ ગોતવાની છે અથવા તો મહત્તમ વેગ ગોતવાનો છે. ગિવન માસ ઇઝ 2 કિલોગ્રામ. જે પદાર્થ છે 2 કિલોગ્રામનો છે અને શરૂઆતમાં ઇનિશિયલી ઇટ વોઝ એટ રેસ્ટ. શરૂઆતમાં કેવો હતો? સ્થિર હતો. હવે તમે વિચારો ને, તો અહીંયાથી અહીંયા સુધી બળ છે ને, અહીંથી x બરાબર 0 થી વાત કરો, બળ છે કોન્સ્ટન્ટ છે. અહીંયા સુધી બળ કેવું છે? કોન્સ્ટન્ટ છે. પછી બળ ધીમે 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 ઘટે છે. બળ ઘટે છે એનો મતલબ એવો નથી કે ગાડી તમારી સ્થિર થઈ છે. બીજામાં જાય છે બળ ઘટે છે. અહીંયા એક્ઝેક્ટ ગાડી તમારી સ્થિર થઈ ગઈ. જે F બરાબર 0 થઈ ગયા એટલે ગાડી સ્થિર થઈ ગઈ, અથવા તમે એમ કહી શકો પ્રવેગ 0 થઈ ગયો. બળ 0 એટલે પ્રવેગ 0. તો સિમ્પલ ભાષામાં કહું ને તો મેક્સિમમ સ્પીડ તમને ક્યાં સુધી મળે? તો કે જ્યાં સુધી એરિયા છે ને એડ થતો હોય, જ્યાં સુધી એરિયા એડ થતો હોય. કારણ કે અહીંથી શું થશે? આ બ્રેક લાગવાની શરૂઆત થઈ ગઈ. જો બળ માઇનસમાં વહી ગયું એટલે ઋણ દિશામાં વહી ગયું કે નહીં, તો અહીંથી બ્રેક લાગવાની શરૂઆત થઈ ગઈ. એટલે અહીંયા સુધી તમારો વેગ વધ્યો, પછી અહીંથી બ્રેક લાગવાની શરૂઆત થઈ ગઈ. પ્રવેગિત ગતિ એ હવે પ્રતિપ્રવેગિત ગતિમાં રૂપાંતરણ થઈ ગઈ. તો આના કરતા સિમ્પલ ભાષામાં યાદ રખાય કે એરિયા જ્યાં સુધી એડ થાય ત્યાં સુધી મેક્સિમમ સ્પીડ મળે. ક્લિયર કે નહીં? તો એરિયા ક્યાં સુધી એડ થયો? A1 અને A2 સુધીમાં. આ થઈ ગયા તમારા W બરાબર ડેલ્ટા કે, અને ડેલ્ટા કે દેખાય ને 1/2m v² - v². કાર્ય ઉર્જા પ્રમેય બહુ બધી જગ્યાએ આવશે. A1 કેટલા હતા? 10. A2 કેટલા હતા? 5. 1/2 ના 1/2. m કેટલા દળનો પદાર્થ હતો? 2 કિલોગ્રામનો. અને ફાઇનલ વેગ જોઈએ મારે. અહીંયા જે કંઈ વેગ હતો એ જોઈએ છે મારે. પ્રારંભમાં કેવો હતો? સ્થિર હતો. 2 કેન્સલ, 10 ને 5 15 બરાબર v². તો v કેટલા આવશે? √15 મીટર પર સેકન્ડ. આવડે કે ના આવડે? તો ગ્રાફ વાળા એક્ઝામ્પલ હોય તો પણ છોડીને આવવાના છે નહીં. એક એક્ઝામ્પલ કરવાના છે. એક પણ MCQ મૂકીને આવવાનો છે નહીં. ખતરનાક MCQ આવશે તો બેઠો આવશે.
એમાં બહુ જાજો ચેન્જ નહીં આવે, જ્યાં કઈ જગ્યાએ ચેન્જ આવી શકે એની ખાલી ડિસ્કશન કરી દઉં તમને. 99.99% આવશે તો બેઠો આવશે, બાકી બીજો કે આમાં ચેન્જ આવશે નહીં. પાર્ટિકલ મૂવ્સ ફ્રોમ 00 ટુ AA. ચેન્જ કરીને ક્યાં ચેન્જ કરી શકશે? અહીંયા ચેન્જ કરશે 1 2, બાકી લિમિટમાં ચેન્જ કરશે, બાકી સમીકરણમાં, બોર્ડના સમીકરણમાં કોઈ પણ જાતનો ચેન્જ નીટ લેવલે થઈ શકશે નહીં. અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ફોર્સ, એક પાર્ટિકલ છે, ગતિ કરે છે 00 થી AA સુધી, કયા બળની અસર હેઠળ? F બરાબર yi પ્લસ x છે. હવે તમને કહે સર આમાં છે એવું સ્પેશિયલ શું છે કે જે બેઠે બેઠો આવી શકે? કારણ કે આમાં જે ચેન્જ છે એ ચેન્જ ઈ છે, નોર્મલી xi હોય, અહીંયા શું હોય? xi હોય, અને અહીંયા શું હોય? y જે હોય. તેના કરતાં ઉલટું છે. બસ આ જ વસ્તુની સ્પેશિયલ બનાવે છે કે x ને બદલે y છે, y ને બદલે x છે. આમાં કરવાનું શું? તો તમને તો ખબર પડી ગઈ, ફોર્સ છે પોઝિશન સાથે બદલાય છે, તો કે ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરવાના. તો તમે ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરો એટલે શું થઈ જાય? આમાં વર્ક ડન ફાઇન્ડ કરવામાં ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરો એટલે શું કરો? fx dx પ્લસ fy dy. fx લખાય અહીંયા y લખો, y dx પ્લસ અહીં શું થઈ ગયું? x dy. આને સોલ્વ કેમ કરવું? આને સોલ્વ કરવા માટેની ટ્રીક છે, કંઈક ને કંઈક તો જુગાડ આપણી પાસે હોય જ એનો. આનું જે સોલ્યુશન છે એના માટે પહેલા તારા મગજમાં હોવું જોઈએ. માનો કે xy નું વિકલન કરવું છે. આપણે શું કરવું છે? વિકલન કેનું કરવું છે? xy નું વિકલન કરવું છે. તો શું કરો તમે? પેલું એમનું x એમનું, y નું વિકલન, વત્તા બીજું એમનું y એમનું, x નું વિકલન. થઈ ગયું કે નહીં? તો ધ્યાનથી જો, x dy પ્લસ y dx આ ઈ જ છે કે નહીં? તો અહીંયા હું શું લખી શકું? આ સંકલનનો સાપ એમનો, અને અહીંયા આના બદલે શું લખી શકાય મારે? dxy. લિમિટ ક્યાંથી ક્યાં સુધી હતી? ચલો એ લિમિટ પણ મૂકી દઈએ 00 થી AA સુધી. હવે હું જે બોલું ને ધ્યાનથી સાંભળજો. ઇન્ટિગ્રેશન ઓફ dx કઈ ન હોય તો એક તો હોય કે નહીં, એનું સંકલન શું થાય? એક પોતે જ થાય કે નહીં? ઇન્ટિગ્રેશન ઓફ dy તો y થાય કે નહીં? તો ઇન્ટિગ્રેશન ઓફ dxy શું થાય? હવે હું ટ્રીક આપું તને. સાપ અને વિકલન ઉડી ગયા, સાપ અને વિકલન ઉડી ગયા, સાપ અને વિકલન ઉડી ગયા, તો શું હોય તું? xy. તો અહીંયા પણ સાપ અને વિકલન ઉડી ગયા, તો વચ્ચે શું? xy. લિમિટ મૂકો 00 થી AA. પેલા x દેખાય ને a મૂકો, y દેખાય ને a મૂકો, તો શું થઈ ગયા? a². પછી બેમાં 0 મૂકો તો તમારો જવાબ આવી ગયો a² જૂલ. આવશે તો બેઠો આવશે આ સમીકરણમાં, એમાં કોઈ બીજો ચેન્જ નહીં આવે, લિમિટ બદલાવી નાખશે ખાલી. ભેજામાં જાય કે નહીં? તો બસ આ કોમ્પ્લિકેટેડ કેસ છે. yi પ્લસ x છે, મૂકીને આવવાનું નથી, કરીને જ આવવાનો છે આવે એટલે. ભેજામાં જાય કે નહીં? બસ આ તારા મગજમાં હોવું જોઈએ. હવે જે એક્ઝામ્પલ છે એ છે એવો છે કે પાર્ટિકલ ઓફ માસ 1 કિલોગ્રામ વોઝ ઇનિશિયલી એટ રેસ્ટ. કે પાર્ટિકલ છે 1 કિલોગ્રામનો શરૂઆતમાં કેવો છે? સ્થિર છે. એન્ડ એક્ટેડ અપોન બાય અ ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ 3t² બાય 3t² પ્લસ 2. F ફંક્શન ઇઝ અ ફોર્સ ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. તો શું કરશું? F દેખાય ને m મૂકશું, a ગોતશું, સંકલન કરશું, વેગ મેળવશું, કાર્ય ઉર્જા પ્રમેય વાપરશું. તારા મગજમાં ટ્રીક હોય ને તો ફટાફટ બધી વસ્તુ થવા મળશે. શું કરશું આપણે? ચલો જે બોલ્યો ફરીથી કરીએ. 3t² બાય 2, F ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ, m દેખાય, F દેખાય ને m, 3t² બાય 2, m દેખાય ને 1 કિલોગ્રામ. આ શું થઈ ગયા? અને અહીંયા છે ને બોર્ડ દોડ એવું જ આપે કે ફટાફટ કાં તો છેદ ઉડતા હશે ને એવું કંઈક ને કંઈક જ આવતું હશે. હવે અહીંથી શું કરશું આપણે? એ બરાબર આપણને ખબર છે dv બાય dt. તો dv જોતા હોય તો શું કરવું પડે? a dt. બે બાજુ સાપ મૂકો, a dt છે, નોટ ddt. આ v થઈ ગયા. એ દેખાઈને કેટલા મૂકવું? 3t² પ્લસ 2 dt. આને સોલ્વ કરો એટલે શું આવશે? t નો ઘન પ્લસ 2 બાર આવશે અને થઈ જશે t. તો આનો આન્સર શું આવ્યો? t³ પ્લસ t. આ v આવી ગયો. તમને સર લિમિટ મૂકી દીધી તો 0 થી 1. લિમિટ 0 થી 1 ના મુકાય તો તમને વેગનો ફેરફાર મળશે. પેલા હવે તારે શું કરવાનું? શરૂઆતનો વેગ જોઈએ. હવે શરૂઆતનો વેગ જોતો હોય તારે તો શું મૂકવું પડશે? u. ક્યારે મળે? તો કે t બરાબર 0 કારણ કે પાર્ટિકલ રેસ્ટ ઉપર હતો. તો 0 નો વર્ગ ઘન પ્લસ 2 ઇન્ટુ 0 તો કેટલા મળ્યા? 0. શરૂઆતમાં વેગ કેવો હતો? 0. પાર્ટિકલ રેસ્ટ ઉપર, એનો મિનિંગ જ એ થાય. અંતિમ વેગ 1 સેકન્ડ પછી 1 મૂકો, 1 પ્લસ 2 કેટલા આવ્યા? 3 મીટર પર સેકન્ડ. ચલો હવે વર્ક ડન જોઈએ. કઈ રીતે ગોતશું? ડેલ્ટા કે 1/2 m
વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર, બોલો આ પણ 1/2 એમ દેખાઈને કેટલા કિલોગ્રામનો છે તો કે 1 કિલોગ્રામનો. અંતિમ વેગ કેટલો હતો? 3 નો વર્ગ 9, પ્રારંભિક વેગ 0. આન્સર આવશે 9/2 જૂલ. ક્લિયર છે? તો વર્કડનમાં ટોટલ આટલા કેસ હોય. તો બધી જ વસ્તુ ખબર હોવી જોઈએ. પહેલા તો જોવાનો કોન્સ્ટન્ટ ફોર્સ છે કે વેરિયેબલ ફોર્સ છે. કોન્સ્ટન્ટ ફોર્સ સિમ્પલ કેસ લોલીપોપ છે, મૂકી જ દો એને. વેરિયેબલ ફોર્સ હોય તો 3 પ્રકારના કેસ. પોઝિશન સાથે બદલાય, પોઝિશન સાથે બદલાય, ટાઈમ સાથે બદલાય, કાં તો તમને ગ્રાફ આપે. પોઝિશન સાથે બદલાય તો ઇન્ડિવિજ્યુઅલ સંકલન, ટાઈમ સાથે બદલાય તો આ મેથડ. અને કાર્ય ઉર્જા પ્રમેયવાળા કિસ્સામાં પણ 3 મેથડ હતી. કઈ કઈ? પોઝિશન ટાઈમ ઇક્વેશન તમને આપેલું હોય, વેલોસિટી ટાઈમ તમને ઇક્વેશન આપેલું હોય, અને તમને આપેલું હોય વેલોસિટી અને ટાઈમ વચ્ચેનું ઇક્વેશન. તો બસ બધી વસ્તુ છે એકદમ સિમ્પલ છે. બધા કેસ છે એક વખત મગજમાં બેસાડી દે શાંતિથી વિચારીને, પછી જે કંઈ એક્ઝામ્પલ આવે એ ડાયરેક્ટ આપણે સોલ્વ કરતા શીખી જશું. તો આપણે હવે બ્રહ્માસ્ત્ર બનાવવા તરફ જઈ રહ્યા છીએ. બટ એ બ્રહ્માસ્ત્ર બનાવીએ એ પહેલા આપણને સંરક્ષી બળ અને અસંરક્ષી બળ એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ અને નોન કન્ઝર્વેટિવ ફોર્સમાં ડિફરન્સ શું છે એ ખબર હોવી જોઈએ. કન્ઝર્વેટિવ ફોર્સ શું કરી શકે, કેવા પ્રકારના હોય, કોણ કોણ છે, આ બધી વસ્તુ આપણના મગજમાં હશે તો બ્રહ્માસ્ત્ર વાપરવામાં બહુ મજા આવશે. પહેલા તો કન્ઝર્વેટિવ ફોર્સ કોને કહેવાય? કે એવું ફોર્સ કે જે કાર્ય રસ્તા ઉપર આધારિત છે. એ માત્ર પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ પર જ આધારિત રાખે છે. તમે એ થી બી તરફ પહેલા માર્ગે જાઓ, બીજા માર્ગે જાઓ કે ત્રીજા માર્ગે જાઓ, એને કંઈ લેવા દેવા છે નહીં. 3 માર્ગમાં કાર્ય કેવું મળશે? સમાન. કારણ કે એ માત્ર પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ પર આધારિત રાખે છે. કોણ? કન્ઝર્વેટિવ ફોર્સ. જ્યારે નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે એ માર્ગ પર આધારિત છે. તમે ક્યાં માર્ગ પર જાઓ છો એ પણ અગત્યનું છે. તો 3માં માર્ગ અલગ અલગ છે તો કાર્ય સમાન મળશે નહીં. બીજો પોઈન્ટ, સંરક્ષી બળ હોય તો વર્તુળાકાર માર્ગ પર થયેલ કાર્ય. વર્તુળાકાર માર્ગનો મતલબ શું થાય? ચક્રીય પ્રક્રિયા કહેતા હતા કે નહીં આપણે? ફરીને પાછા ત્યાં જાવ એવું જરૂરી નથી કે સર્કલ જ બનાવવું. ગમે તેમ કરીને ફરીથી પાછા ત્યાં પહોંચો એટલે ટોટલ કાર્ય કેટલું થઈ જાય? શૂન્ય. જ્યારે આમાં એ કાર્ય શૂન્ય થશે નહીં. કેવી રીતે હું તને સમજાવું? પહેલા એના એક્ઝામ્પલ વિચારી લે કે સંરક્ષી બળ કોણ કોણ છે? તો કે ગુરુત્વાકર્ષી બળ છે, સ્થિત વિદ્યુત બળ. સ્થિત વિદ્યુત બળ એટલે કેવું? કુલમ્બ બળ. F = K Q1Q2/r². કેન્દ્રીય બળ, સ્પ્રિંગ બળ, ચુંબકીય બળ, આ બધા બળ કેવા છે? સંરક્ષી બળો છે એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ છે. ત્યારે વેલોસિટી ઉપર જેટલા બી બળો આધારિત છે, વેગ ઉપર આધારિત, હવામાં જે કંઈ અવરોધ લાગે એ બળ વિચારો, તમે શ્યાનતા બળ વિચારો, ઘર્ષણ બળ વિચારો, આ બધા જ બળ છે એ બધા બળ કેવા છે? તો કે નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે. એક્ઝામ્પલ તમને આપું. તમે એ થી બી તરફ જાઓ, તમે નીચેથી ઉપર તરફ આવો છો, એ જ ઊંચાઈએ. વજન બળ ક્યાં લાગતું હતું? નીચે તરફ. બળ નીચે તરફ છે, સ્થાનાંતર ઉપર તરફ કરીએ એટલે થીટા કેવો આવશે? 180. એટલે નિશાની મારે માઇનસ મૂકવી પડશે. એટલે મેં શું મારો જવાબ કેટલો આવ્યો? mg - h. એટલે મારો જવાબ કેટલો આવશે? -mgh. નીચેથી ઉપર તરફ ગયો તો થયેલ કાર્ય કેટલું થયું? બોડીની વિરુદ્ધમાં થતું કાર્ય -mgh. હવે બી થી એ તરફ ફરીથી પાછો આવો. પેલા નીચેથી ઉપર ગયો -mgh, ઉપરથી નીચે આવો એટલે બોડીની દિશામાં જ નીચે આવું કે નહીં? mg તો નીચે જ છે તો mgh પોઝિટિવ થશે. તો ઉપરથી નીચે -mgh, નીચેથી ઉપર -mgh, ઉપરથી નીચે +mgh. નેટ કેટલું થઈ ગયું? 0. તો આ ચક્રીય પ્રક્રિયા થઈ ગઈ ને, નીચેથી ઉપર, ઉપરથી નીચે. તો ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કેવું થશે? 0. જ્યારે આમાં એવું નહીં થાય. આનું એક્ઝામ્પલ એ ઘર્ષણ બળ. માનો કે હું એ થી બી તરફ જાઉં, ડી જેટલું અંતર કાપીને, તો ઘર્ષણ બળ તો આ બાજુ લાગશે. તો ઘર્ષણ બળ આ બાજુ, સ્થાનાંતર આ બાજુ, એટલે -fs લખવું પડશે મારે. હવે cos 180 તમને ખબર જ છે. હવે બી થી એ તરફ આવું તો હવે ઘર્ષણ બળ પેલી બાજુ લાગે, સ્થાનાંતર આ બાજુ, તો ફરીથી -fs થશે. તો આમાં નેટ કાર્ય તમારું 0 થશે નહીં. તો આ તો બેઝિક પોઈન્ટ છે. હજી આના સિવાયના પણ પોઈન્ટ છે, એ પણ જોવાના બાકી છે. પણ આટલી વસ્તુ મગજમાં હોવી જોઈએ કે સંરક્ષી બળ છે એ માર્ગ પર આધારિત નથી અને ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કેટલું આપે? 0. તો નેક્સ્ટ ટોપિક છે એમાં સંરક્ષી બળમાં માત્ર એક જ ટોપિક આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે સંરક્ષી બળ છે એ હંમેશા તંત્રની યાંત્રિક ઉર્જા ઘટાડે છે. સંરક્ષી બળ શું કરે? તંત્રની કુલ ઉર્જા ઘટાડવાની કોશિશ કરે. તમને ખબર જ છે કે ઘર્ષણ બળ છે એ જ્યારે ઘર્ષણ બળ શું કરતું હોય? જ્યારે ઘર્ષણ બળ લાગતું હશે ત્યારે સિસ્ટમની ઉર્જા શું થશે? ઘટશે. કઈ રીતે ઘટે? તો કે હીટના સ્વરૂપમાં ઘટે, કે લાઇટના સ્વરૂપમાં ઘટે, કે અવાજના સ્વરૂપમાં ઘટે. જેના સ્વરૂપમાં ઘટે એના સ્વરૂપમાં, બટ ઉર્જા શું કરે? ઘટે. બસ આ એક જ પોઈન્ટ છે. બાકી બધી વસ્તુ હવે જે વાત કરું છું એ બધી કેની વાત કરવાનો છું? સંરક્ષી બળની, એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સની. હવે જ્યારે તંત્રમાં કન્ઝર્વેટિવ ફોર્સ લાગતા હોય ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાતી છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરાવવું છું. મુક્ત પતન કરાવવું એટલે ગુરુત્વાકર્ષી બળમાં મુક્ત પતન કરે કે નહીં? તો જેમ જેમ પદાર્થ નીચે તરફ આવે એમ સ્થિતિ ઉર્જા શું થાય?
ઘટે, કારણ કે હાઈએસ્ટ લેવલ પર સ્થિતિ ઉર્જા કેવી હશે? મહત્તમ. નીચે આવશે, એક્ઝેક્ટ નીચે પહોંચશે એટલે સ્થિતિ ઉર્જા 0 થઈ જશે, ગતિ ઉર્જા મેક્સિમમ થઈ જશે. કોઈ પદાર્થને ઉપર ફેંકીએ તો સ્થિતિ ઉર્જા 0 હતી, ગતિ ઉર્જા મેક્સિમમ હતી. પદાર્થ ધીમે 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 ઉપર જઈને સ્થિર થઈ જાય છે તો સ્થિતિ ઉર્જા મેક્સિમમ થઈ જશે, ગતિ ઉર્જા કેવી થઈ જશે? 0. બટ એક વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ભલે બદલાય પણ કુલ ઉર્જા હંમેશા એટલે કે યાંત્રિક ઉર્જા કેવી જશે? અચળ જશે. સંરક્ષી બળ છે એ યાંત્રિક ઉર્જા કેવી રાખે? અચળ રાખે. અને સંરક્ષી બળો છે એ સ્થિતિ ઉર્જા પર આધારિત હોય છે. સંરક્ષી બળો કેના પર આધારિત હોય છે? સ્થિતિ ઉર્જા પર આધારિત હોય છે. એટલે કે W કન્ઝર્વેટિવ ઇઝ, આ એક વસ્તુ યાદ રાખવાનું છે, બ્રહ્માસ્ત્ર પેલું નાનું એવું બ્રહ્માસ્ત્ર બટ એ ઘણી જગ્યાએ કામ લાગે એવું છે. WC ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ, કે સંરક્ષી બળ છે એ ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરે છે. કેવી રીતે? કે તમે કોઈ પદાર્થને નીચે તરફ ગતિ કરાવો તો સંરક્ષી બળની દિશામાં ગતિ કરો છો. સંરક્ષી બળ, ગુરુત્વાકર્ષી બળ ક્યાં છે? નીચે. પદાર્થ જો સંરક્ષી બળની દિશામાં જ ગતિ કરે તો સ્થિતિ ઉર્જા ઘટે. હા કે ના? ઉપરથી નીચે તરફ આવો એટલે સ્થિતિ ઉર્જા ઘટે કે નહીં? જો તમે સંરક્ષી બળની દિશામાં જાઓ તો સ્થિતિ ઉર્જા ઘટે. નીચેથી કોઈ પદાર્થને ઉપર ફેંકો તો બોડીની વિરુદ્ધમાં તમે ઉપર ગયા તો સ્થિતિ ઉર્જા ઉપર જાય શું થાય? વધે. ભેજામાં જાય કે નહીં? એટલે નીચેથી ઉપર જઈએ તો સંરક્ષી બળની વિરુદ્ધમાં જઈએ તો સ્થિતિ ઉર્જા વધે. ઉપરથી નીચે જઈએ તો સંરક્ષી બળની દિશામાં જઈએ, સ્થિતિ ઉર્જા ઘટે. આ એક પોઈન્ટ હોવો જોઈએ. તમને જો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, જે બળ પાસે સ્થિતિ ઉર્જા છે ને એ બધા જ બળ સંરક્ષી બળ છે. તમે વિચાર કરો, mg વજન બળ છે તો એને h સાથે સ્થિતિ ઉર્જા હોય કેટલી હોય? તો કે mg h. સ્પ્રિંગ છે, સ્પ્રિંગ બળ શું હતું? kx. એની સ્થિતિ ઉર્જા કેટલી છે? 1/2 kx². તો એ પણ કેવું છે? સંરક્ષી બળ છે. ત્યારબાદ કુલમ ફોર્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક યાદ કરો, kq1 q2/r². તો એને પણ સ્થિતિ ઉર્જા છે. આપણે ટોપિક ચલાવવાનો બાકી છે, જે લોકો નવા સ્ટુડન્ટ જોવે છે એ લોકો. બાકી જે લોકો ક્રેશ કોર્સમાં જોવે છે એને ખબર જ છે કે કોઈ પણ બે વિદ્યુત ભારો તો સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે kq1 q2/r. અને ગુરુત્વાકર્ષી બળ gm1 m2/r². તો ગ્રેવિટેશનના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા સ્થિતિ ઉર્જા કેટલી હતી? -gm1 m2/r. યાદ આવે કે નહીં? તો સંરક્ષી બળ શું કરે? તો કે સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરે. નિશાની માઇનસ શું દર્શાવે છે? સંરક્ષી બળની દિશામાં જાઓ તો સ્થિતિ ઉર્જા ઘટે, સંરક્ષી બળની વિરુદ્ધ દિશામાં જાઓ તો સ્થિતિ ઉર્જા વધે. આ ભેજામાં જાય કે નહીં? તો બસ સંરક્ષી બળનો જો આટલી વસ્તુ ખબર હશે તો હમણાં બ્રહ્માસ્ત્ર સમજવામાં એટલી બધી મજા આવશે અને બહુ ઇઝી તમારા માટે થઈ જશે. અને એકાદું એક્ઝામ્પલ કરાવું પહેલા સંરક્ષી બળનો, પછી આગળ વધીએ. એકદમ નાનો એવો ટોપિક છે, ફટાફટ ડિસ્કશન કરી લઈએ કે બોડી મૂવ્સ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ કન્ઝર્વેટિવ ફોર્સ. એક બોડી છે સંરક્ષી બળની અસર હેઠળ ગતિ કરી રહી છે. તમને એનો ગ્રાફ આપેલો છે કે WAB માટે 10 જૂલ કાર્ય હોય. આના માટે કાર્ય કેટલું હોય? 10 જૂલ. BC માટે કાર્ય કેટલું હોય? 5 જૂલ. તો તમારે C એનું કાર્ય શોધવાનું છે. હવે તમને એક વસ્તુ તો ખબર હોવી જોઈએ કે બંધ માર્ગ હોય તો સંરક્ષી બળ માટે થતું કાર્ય કેટલું હોય? 0 હોય. બંધ માર્ગ હોય, આ બંધ માર્ગ દર્શાવે છે, તો સંરક્ષી બળ વડે થતું કાર્ય કેટલું હોય? તો કે 0 હોય. તો બસ કંઈ નથી કરવાનું. WAB, WBC, WCA ઇઝ ઇક્વલ ટુ 0. આ 10 છે, આ 5 છે, તો WCA મારે જોઈએ તો WCA કેટલા થશે? -15 જૂલ. માં ક્યાં કંઈ છે? એટલે નાનો એવો એક્ઝામ્પલ છે, પૂછાઈ ગયો હોય તો ફ્યુઝ ઉડી હોતી જાય, ખબર ના પડે શું કરવું હોય, બટ એકાદી વખત ધ્યાનમાં આવી ગયો હોય તો વાંધો આવે નહીં. નેક્સ્ટ ટોપિક છે આપણો પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા. કોને કહેવાય સ્થિતિ ઉર્જા? આપણે સંરક્ષી બળની વિરુદ્ધમાં તમારે જવું હોય અને છતાં પણ તમારે સામે તમને સંરક્ષી બળ છે છતાં પણ એની વિરુદ્ધમાં તમારે જવું છે તો બાહ્ય બળ દ્વારા કાર્ય કરવું પડે અને આ કરવું પડતું કાર્ય તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ફોર એક્ઝામ્પલ, કોઈ પદાર્થને ઉપર ઉછાળવો છે તો ગુરુત્વાકર્ષી બળ તો એને નીચે લઈ આવવાની કોશિશ કરે, છતાં પણ તમારે ઉચકવો છે તો તમારે બાહ્ય બળ દ્વારા એટલે કે એક્સટર્નલ એજન્ટ, હું પોતે, એને મારે શું કરવું પડે? કાર્ય કરવું પડે, તો જ પદાર્થ તેમાં ઉપર ગતિ કરી શકે અને મારા દ્વારા થયેલ કાર્ય એમાં શું થશે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરણ પામશે. ક્લિયર છે? તો એક ઇક્વેશન તો જોઈ ગયા હતા, કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ -Δu. ક્યાંથી એવું સાબિત કર્યું છે? આ તારે યાદ રાખવાનું છે, FC બરાબર -Du/dr. આ આપણે કેમાં જોઈ ગયા છો? ઇલેક્ટ્રોસ્ટેટિકમાં પણ સેમ આવું ઇક્વેશન આવી ગયું છે. ભેજામાં જાય કે નહીં? FC બરાબર -Du/dr એટલે કે સ્થિતિ ઉર્જાનો વિકલન આપણને શું આપે? સંરક્ષી બળ આપે. સ્થિતિ ઉર્જાનો વિકલન બટ નિશાની કેવી? માઇનસ. આપણને શું આપે? કન્ઝર્વેટિવ ફોર્સ આપે. DU ને કરતા બનાવો તો DU બરાબર -FC/dr થઈ ગયા. લિમિટ મૂકી દીધી, સાપ લગાવીને U1 થી U2, તો એક એનું સંકલન U એટલે U2 - U1 અને આ થઈ ગયું તમારો બળ. FDR ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ. વર્ક થઈ ગયું કે નહીં? તો કન્ઝર્વેટિવ ફોર્સ થઈ ગયા. અને લખી દો ડેલ્ટા U. આવડે કે ન આવડે? આ વસ્તુ તારા મગજમાં હોવી જોઈએ. એમાં ઇક્વેશન આ ખાસ અગત્યનું છે.
3 ડાયમેન્શન ફોર્મ્યુલા ત્રણે ત્રણ દિશામાં હોય તો શું કરવાનું સ્થિતિ ઊર્જા માત્ર એક જ અક્ષ પર નો આપી એક જ અહીં આપી x માં કે y માં કે z માં ત્રણે ત્રણ માં આપી હોય તો f ફેક્ટર બરાબર માઇનસ ડેલ યુ બાય ડેલ xi માઇનસ ડેલ યુ બાય ડેલ y જે માઇનસ ડેલ યુ બાય ડેલ k સર તો ડેલ અને ડી માં શું ફરક ડી છે એ સિમ્પલ વિકલન છે ડેલ છે એ પાર્શિયલ ડિફરન્સિએશન છે એટલે કે ખંડશઃ વિકલન છે પાર્શિયલ નો મતલબ શું થાય આપણે નથી કહેતા પાર્શિયાલિટી નો મતલબ શું થાય ભેદભાવ સર તમે તો ભેદભાવ રાખો છો આના પર વધારે ધ્યાન દેશો અમારા પર ધ્યાન નથી દેતા આપણે એકચ્યુઅલી એવું નથી થતું બટ પાર્શિયાલિટી નો મતલબ શું થાય છે કે તમે આના પર વધારે ધ્યાન દેશો બસ અહીંયા પણ એવું જ છે જ્યારે x ની સાપેક્ષે વિકલન તમે કરતા હોય તો y અને z ને અચળ રાખી દેવાના ડેલ યુ બાય ડેલ x નો મતલબ શું થાય પાર્શિયલ ડિફરન્સિએશન કરવાનું છે ઓફ u નું બટ કેની સાપેક્ષે વિથ રિસ્પેક્ટ ટુ x ઓન્લી y અને z કેવા કોન્સ્ટન્ટ ડેલ યુ બાય ડેલ y તો કે u નું વિકલન કરવાનું y ની સાપેક્ષે x અને z કેવા રાખી દેવાના અચળ ડેલ યુ બાય ડેલ z ની સાપેક્ષે વિકલન કરવાનું x અને y કેવા રાખી દેવાના અચળ પેજામાં જઈ કે નહીં તો પાર્શિયલ ડિફરન્સિએશન એટલે કે ખંડશઃ વિકલન એનો મતલબ શું થાય જેની સાપેક્ષે કરવાનું છે એ જ બાકી બધું અચળ પાર્શિયાલિટી રાખવાની છે ક્લિયર છે એક ઇક્વેશન છે મારી સામે એક એક્ઝામ્પલ એને સોલ્વ કરીએ એક આ ઇક્વેશન મગજમાં હોવું જોઈએ આ તો આપણા મગજમાં છે જ અને આ ત્રીજું તો સ્થિતિ ઊર્જાના ત્રણ સમીકરણ આપણા ડેટામાં હોવા જોઈએ ચાલો ઇક્વેશન શું છે u બરાબર અને હા તો 3 ડાયમેન્શન ફોર્મ્યુલા હતું ને એ તમે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં પણ જોઈ ગયા છો બટ અહીંયા ફોર્સ ને બદલે શું હતું ખાલી વિદ્યુત ક્ષેત્ર હતું યાદ કરો બીજું ચેપ્ટર આવું કઈ જોઈ ગયા હતા બંને વસ્તુ એક જ છે અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિકમાં ઈ વિદ્યુત ક્ષેત્ર આવતું હતું અહીંયા આપણે શું આવે છે ફોર્સ આવે છે હવે જો x y y z અને zx ત્રણેય વસ્તુ છે કે નહીં ફોર્સ ફાઇન્ડ કરવાનું છે તો આમાં તો ત્રિપરિમાણ છે કે નહીં તો પહેલા તો ડેલ યુ બાય ડેલ x ગોતીએ તો આખાનો u ની સાપેક્ષે u નું વિકલન કરીએ x ની સાપેક્ષે x નું જ કરશું y અને z કેવા રાખી દેશું અચળ તો x y માં જુઓ y અચળ છે તો x નું x ની સાપેક્ષે કેટલું થઈ ગયું 1 y અને z બંને અચળ છે તો અચળનું વિકલન શું થાય 0 z અચળ છે x નું વિકલન 1 થશે ન ખબર પડી આ થઈ ગયું y plus z del u by del y y નું વિકલન કરશું x અચળ છે તો x અચળ y નું વિકલન 1 z અચળ છે y નું વિકલન 1 x અને z અચળ છે અચળનું વિકલન 0 અહીંયા થઈ ગયા x plus z del u by del z x y અચળ છે વિકલન 0 y z માં y અચળ છે z નું વિકલન 1 x z માં x અચળ છે z નું વિકલન 1 અહીંયા થઈ ગયા x plus y હવે આ કિંમત મૂકી દો x y z ની અહીંયા બેમાં 1 1 મૂકશો એટલે 2 અહીંયા પણ 2 તો કન્ઝર્વેટિવ ફોર્સ નું ઇક્વેશન શું હતું માઇનસ ડેલ યુ બાય ડેલ xi માઇનસ ડેલ યુ બાય ડેલ yj માઇનસ ડેલ યુ બાય ડેલ z કે માઇનસ 2i માઇનસ 2j માઇનસ 2 કે માઇનસ 2 કોમન કાઢી લ્યો i પ્લસ j પ્લસ કે ક્યાં કઈ છે આમાં એકદમ સિમ્પલ છે ખંડશઃ વિકલન નવો ટોપિક તો નથી બટ એટલું બધું તમે પ્રેક્ટિસ નથી કરેલી તો એક બે એમસીક્યુ આવા જોઈ લેજો એટલે પ્રેક્ટિસ થઈ જાય સરસ મજાનો ટોપિક અને ચેપ્ટરમાંથી મારો ફેવરેટ ટોપિક જરૂરી નથી કે નેટ વાળાનો ફેવરેટ હોય બટ મને આ ટોપિક વધારે ગમે છે ગ્રાફ બિટવીન પોટેન્શિયલ એનર્જી એન્ડ પાર્ટિકલ એન્ડ ઇટ્સ ડિસ્પ્લેસમેન્ટ ફ્રોમ ધ સેન્ટર ઓફ ફોર્સ મતલબ સેન્ટરથી જે ફોર્સ લાગે છે એને કારણે જે પદાર્થનું સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતર અને પદાર્થની સ્થિતિ ઉર્જા વિરુદ્ધનો ગ્રાફ છે એક મેં ડેમો માટે એમ જ એક શેપ દોરી લીધો છે કે ભાઈ સ્થિતિ ઉર્જા છે આવી રીતે ચેન્જ થાય છે મેક્સિમમ થી ન્યૂનતમ મેક્સિમમ ન્યૂનતમ મેક્સિમમ આવી રીતે અહીંયા કોન્સ્ટન્ટ થઈ ગઈ છે યુ કેવી થઈ ગઈ છે કોન્સ્ટન્ટ તો મેં એ થી જી સુધીના પોઈન્ટ સિલેક્ટ કર્યા છે ગ્રાફિકલ ક્વેશ્ચન પૂછાય થિયોરેટિકલી તો કેવી રીતના પૂછાઈ શકે એની આપણે ડિસ્કશન કરી લઈએ તો તમને બધા પોઈન્ટ આગળ ફોર્સ પૂછે બધા પોઈન્ટ આગળ સ્લોપ ને બધી વસ્તુ આપણે પહેલા સોલ્વ કરી લઈએ પછી વાત કરો આપણે એ વસ્તુની હવે એ બિંદુ આગળ તમે જુઓ આનો સ્લોપ આમ છે એટલે થીટા તમે x અક્ષ સાથે વિચારો તો x અક્ષ સાથે થીટા કેવો થશે ગ્રેટર ધેન 90 થશે કે નહીં હવે થીટા 90 થાય તો ઇક્વેશન યાદ કરો ક્યુ આ શું છે u વિરુદ્ધ r નો ઢાળ છે u વિરુદ્ધ x અથવા તો u વિરુદ્ધ r નો ઢાળ મળે તો એ તમને ઢાળ શું આપે બળ આપે ન ખબર પડી v બરાબર dx by dt
સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને વેગ આપતો હતો. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સમય અંતરના આલેખનો ઢાળ આપણે બળ આપે, બટ નિશાની કેવી? માઇનસ. હવે થીટા ગ્રેટર ધેન 90, થીટા 90 છે તો સ્લોપ નેગેટિવ થાય. યાદ કરો, ટેન થીટા ને સ્લોપ કહેવાય, અને ટેન ની કિંમત 90 કરતા ઉપર જાવ એટલે ઋણમાં આવવા માંડે. તો થીટા ગ્રેટર ધેન 90, સ્લોપ ઋણ છે. સ્લોપ કેવો છે? ઋણ છે. તો સ્લોપ ઋણ છે તો માઇનસ માઇનસ પ્લસ, એટલે બળ પાછું કેવું થઈ જશે? પોઝિટિવ. ના ખબર પડી? થીટા કેવો છે? ઢાળ કેવો છે? ઋણ છે. આમ હોય તો પ્લસ ઢાળ કહીએ આપણે. ઢાળ ઋણ છે તો બળ માઇનસ માઇનસ પોઝિટિવ થઈ જશે. બી બિંદુ આગળ આમ સ્પર્શક બનાવો તો ઢાળ તો છે જ નહીં, થીટા 0 છે, સ્લોપ 0 છે, તો બળ કેવું થશે? 0. સી બિંદુ આગળ આમ, તો આના માટે થીટા જો એક્સ અક્ષ સાથેનો થીટા છે એ લેસ ધેન 90 છે, તો 10 ની 90 કરતા કિંમત પોઝિટિવ આવે, એટલે સ્લોપ પોઝિટિવ છે. બળ કેવું થશે? નેગેટિવ, કારણ કે નિશાની માઇનસ છે. ડી બિંદુ આગળ સ્લોપ 0, બળ 0. ઈ બિંદુ આગળ સ્લોપ નેગેટિવ, ફોર્સ પોઝિટિવ. એફ બિંદુ આગળ સ્લોપ 0, ફોર્સ 0. જી બિંદુ આગળ સ્લોપ 0, ફોર્સ 0. ભેજામાં જાય કે નહીં? હવે તમને સંતુલન ક્યારે મળે? ઇક્વિલિબ્રિયમ પોઝિશન તમે ક્યાં રાખ્યું? કે જ્યારે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ 0 હોય તો એને આપણે શું કહેતા હતા? સંતુલન કહેતા હતા. આ ચાક ગતિવાળા ચેપ્ટરમાં ટોર્કે 0 કરતા હતા. તો જ્યારે કોઈ પણ પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 થઈ જાય તો તમને સંતુલન મળે. તો અહીંયા મને કઈ કઈ જગ્યાએ સંતુલન મળી શકશે? બી બિંદુ આગળ, ડી બિંદુ આગળ, એફ બિંદુ આગળ અને જી બિંદુ આગળ. 4 બિંદુ એવા છે કે જ્યાં મને સંતુલન મળી શકે. તો આમાંથી આવા એમસીક્યુ પૂછી શકે, સંતુલન ક્યાં મળશે, ક્યાં સંતુલન નહીં મળે. તો આવી બધી વસ્તુઓ એમાં બીજું કઈ હોતું નથી. તો આ 4 પોઈન્ટ આગળ ઢાળ 0 થઈ જાય, બળ 0 થઈ જાય, તો ત્યાં તમને સંતુલન મળશે. ક્લિયર છે કે નહીં મારી વાત? તો હવે એક વસ્તુ પહેલા યાદ રાખજો, સંતુલન ક્યાં મળે? તો કે બળ 0 થાય ત્યાં. તો 4 પોઝિશન મળી. બીજી વસ્તુ, પોઝિટિવ ફોર્સ આવે ને એને આપણે અપાકર્ષી બળ કહીએ છીએ. બળ જ્યારે ધન મૂલ્યનું આવતું હોય તો તેને અપાકર્ષી બળ લાગે એમ કહીએ છીએ. બળ જ્યારે ઋણ મૂલ્યનું હોય છે ત્યારે એને કેવું બળ કહીએ છીએ? આપણે આકર્ષી પ્રકારનું બળ કહીએ છીએ. હવે સંતુલન 3 પ્રકારના છે: સ્ટેબલ, અનસ્ટેબલ અને ન્યુટ્રલ. સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને તટસ્થ સંતુલન. એની વાત કરી લઈએ 1 by 1, એટલે બહુ ચેપ્ટર આખો ટોપિક છે આપણો ક્લિયર થઈ જાય. બેઝિક વસ્તુ આપણે ખબર પડી ગઈ કે એફ નેટ બરાબર 0 હોય ત્યાં સંતુલન મળે. બટ કયા પ્રકારનું સંતુલન મળે એ કેમ ખબર પડે? અહીંયા સંતુલન મળે, અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા મળે, બટ કયા પ્રકારનું સંતુલન મળે હજુ એ મને ખબર છે નહીં. એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ, એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0, સંતુલન મળશે. ટોટલ 3 પ્રકારના સંતુલન હોય: સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન, તટસ્થ સંતુલન, સ્ટેબલ, અનસ્ટેબલ અને ન્યુટ્રલ. સ્ટેબલ કોને કહેવાય? તો કે તમે અહીંયા કોઈ બોલ છે એને પોતાની જગ્યાએથી થોડુંક એવું વિચલન આપી દો. એટલે માનો કે અહીંથી તમે થોડુંક વિચલન આ બાજુ આપ્યું તો ફરીથી પાછો આમ જશે, આમ જશે, આમ જશે, આમ જશે, એમ કરતા કરતા ફરીથી પોતાની મૂળ પોઝિશનમાં આવી જશે. તો એવી જગ્યા કે જ્યાં પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરી જાય. આ મારી ભાષામાં સમજાવું છું. ફિઝિક્સની ભાષામાં સમજવું હોય તો એવું બિંદુ કે જ્યાં યુ કેવી થઈ? લઘુત્તમ. આ જો યુ સૌથી નીચેમાં આટલી જ ઊંચાઈ છે, આ બધા માટે ઊંચાઈ વધારે છે. તો જ્યાં ઊંચાઈ સૌથી ઓછી અથવા તો જ્યાં સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે ત્યાં તમને સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મળશે. શું કામ? કોઈ પણ પદાર્થ છે પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ રાખવાની જ કોશિશ કરતો હોય, તમને ખબર જ છે. તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે ત્યાં સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મળે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા અને અહીંયા સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે. અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, અહીંથી કોઈ પદાર્થને મૂકી દો તો પાછો આવશે ત્યાં ઉપર ચડી શકશે ઓટોમેટિક? નહીં. કે જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં ફરીથી પાછો ન આવે એવી સ્થિતિ કે જ્યાં સ્થિતિ ઉર્જા કેવી હશે? મેક્સિમમ હશે. કેવી હશે? મેક્સિમમ. અને જે જગ્યાએ સ્થિતિ ઉર્જા કોન્સ્ટન્ટ રહે, અહીં જો આ લાઈન સીધે સીધી એમને હતી, આમ દેખાય કે નહીં? તો જે જગ્યાએ સ્થિતિ ઉર્જા કોન્સ્ટન્ટ રહે ત્યાં કયું સંતુલન મળશે? ન્યુટ્રલ સંતુલન, એટલે કે ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. તો 3 પ્રકારના ઇક્વિલિબ્રિયમ છે. આ જસ્ટ ખાલી કમ્પેરિઝન કરાવું છું. હવે ડિટેલમાં 3 સંતુલનને શીખવાડું છું ફરીથી. લબ 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 3 ઇક્વિલિબ્રિયમ: સ્ટેબલ, નોન સ્ટેબલ, ન્યુટ્રલ, સ્થાયી, અસ્થાયી અને તટસ્થ. કમ્પ્લીટ ફૂલી ડિટેલ આમાં આપેલી છે. આ તમારા માટે અત્યારે જે બોર્ડ ઉપર લખેલું છે ખૂબ અગત્યનું છે. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હોય તો એનો UX નો ગ્રાફ કેવો આવે કે જેનું મોઢું કેવું હશે? ઉપર તરફ હશે. એટલે અહીંયા બોલ મૂકો તો ફરી પાછું આવી જાય કે નહીં? તો મોઢું કેવું હશે? ઉપર તરફ હશે. હવે એમાં જે બળ લાગે છે એ બળ છે અંદરની તરફ લાગશે. કેવી રીતે લાગશે? અંદર તરફ હશે. આ બધી બેઝિક ઇન્ફોર્મેશન છે જે આપણે યાદ રાખવાની છે. હવે તમને એમ કે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મને ક્યાં મળે? તો તમને જે યુ નું સમીકરણ આપે, તમને કોઈ એક યુ નું સમીકરણ આપ્યું સ્થિતિ ઉર્જાનું, તમને એમ કે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ ક્યાં મળે? તો કે ભાઈ એનું સ્થાનની સાપેક્ષે વિકલન 0 કરી દેવાનું. જે સ્થાન આવે
એ તમને સ્ટેબલ ઇક્વિલિબ્રિયમની પોઝિશન આપશે. અને અત્યારે તને એક્ઝેક્ટ આઈડિયા નહીં આવે, આનું એક્ઝામ્પલ એકાદું કરાવું ને એમાં તને વધારે મજા આવશે કે du બાય dx 0 થવું જોઈએ. કેના માટે? પોઝિશન માટે. અને નેચર એનો કેવો છે? સ્ટેબલ છે, નોન સ્ટેબલ છે કે ન્યુટ્રલ? ત્રણેયમાં મેથડ સેમ જ. ઇક્વિલિબ્રિયમનું સ્થાન પૂછે તો du બાય dx 0 કરી દેવાનો. ત્રણેયમાં સેમ જ છે. પછી નથી સ્થાન ગોતી લેવાનું. નેચર તો કે એનું ડબલ વિકલન કરો, જો એ પોઝિટિવ આવે તો સ્ટેબલ, ડબલ વિકલન નેગેટિવ આવે તો નોન સ્ટેબલ, અને ડબલ વિકલન પણ 0 આવે તો ન્યુટ્રલ. આ બેજામાં જાય કે નહીં? આનો ગ્રાફ તને ખબર છે, ફરીથી એ જ પોઝિશનમાં આવે. આપણે ઠીક છે ત્યાં મૂકો એટલે પાછો નહીં આવી શકે નહીં. આ નોન સ્ટેબલનો ગ્રાફ, બોર્ડ ખેંચે છે એને, અને સ્થિતિ ઉર્જા માટે કોન્સ્ટન્ટ હોય તો એને કહેતા હતા ન્યુટ્રલ. આ બેજામાં ગયું કે નહીં? ત્રણે ગ્રાફ અગત્યના છે. આ ખૂબ અગત્યનો છે. આવું પૂછીએ ટૂંકમાં, ખૂબ અગત્યનો મતલબ કહેવાનો મિનિંગ એવો છે, ત્રણમાંથી કોઈ પણ એક ગ્રાફ પૂછે, તમને એમ કહે 4 ગ્રાફ નીચે આપેલા છે, નીચેનામાંથી સ્થાયી સંતુલનનો ગ્રાફ કયો છે, આવું એક્ઝામ્પલ પૂછે, બસ સ્થાયીમાં મોઢું ઉપર, અસ્થાયીમાં મોઢું નીચે, તટસ્થમાં સીધી લાઈન, કારણ કે તટસ્થ માટે સ્થિતિ ઉર્જા કેવી હોય? કોન્સ્ટન્ટ હોય. તો એનું જે સ્થિતિ ઉર્જા પછી જે બળનો ગ્રાફ મળે છે, તો બળ છે પ્લસ માંથી માઇનસ તરફ જાય, અને જ્યારે બળ જો 0 થઈ ગયું ત્યારે તમને સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મળ્યું. મતલબ પ્લસ થી માઇનસ તરફ જતા એક્સ અક્ષ જ્યાં કટ થાય ત્યાં સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મળે. પ્લસ થી માઇનસ તરફ જતા એક્સ અક્ષ જ્યાં કટ થાય ત્યાં સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મળે. માઇનસ થી પ્લસ તરફ જતા જ્યાં એક્સ અક્ષ કટ થાય ત્યાં અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ મળે. અને F0 હોય, બળ લાગતું જ ન હોય તો જ સ્થિતિ ઉર્જા અચળીએ ને, બળ લાગે જ નહીં તો જ સ્થિતિ ઉર્જા અચળીએ, એટલે કે તો F = 0. આ તમારા ન્યુટ્રલ. ક્લિયર છે કે નહીં? તો આ 3 પ્રકારની વસ્તુ આપણે શીખી ગયા છીએ. હવે જે પોઈન્ટ જોઈ ગયા છે એની ડિસ્કશન કરી લઈએ. u વિરુદ્ધ x નો ગ્રાફ હોય તો તેને સ્ટેબલ ક્યાં મળે? અહીંયા સ્ટેબલ મળે, ફરીથી પોતાની પોઝિશનમાં આવશે. અહીંયા સ્ટેબલ મળે. તો આ બે ગ્રાફ કેના છે? સ્ટેબલના. આ જે ટોચ છે એ કેની છે? નોન સ્ટેબલ. મને આથી પદાર્થ ફરીથી પોતાની પોઝિશનમાં આવશે નહીં. અને આ કેવો થઈ ગયો? u કોન્સ્ટન્ટ થઈ ગયા. શું થઈ ગયા? u કોન્સ્ટન્ટ. તો આ કયો મળ્યો તને? ન્યુટ્રલ સ્ટેબિલિટી, ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ, તટસ્થ સંતુલન. ક્લિયર છે કે નહીં? fx નો ગ્રાફ હોય તો પ્લસ થી માઇનસ તરફ જાઓ, એક્સ અક્ષ જ્યાં કટ થાય ત્યાં સ્ટેબલ. માઇનસ થી પ્લસ જાઓ, એક્સ અક્ષ જ્યાં કટ થાય ત્યાં નોન સ્ટેબલ. પ્લસ થી માઇનસ સ્ટેબલ. અને આ જે છે F = 0, તો આ સંતુલન છે એ કયું છે? ન્યુટ્રલ. તો હવે સંતુલનના બધા જ કેસ તમારા મગજમાં કમ્પ્લીટ બેસી ગયા છે. એકાદું એક્ઝામ્પલ કરી લઈએ એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જાય ફરીથી. ઓકે, તો ઇક્વિલિબ્રિયમ અને પોઝિશન માટેનું એક એક્ઝામ્પલ છે. તમને સ્થિતિ ઉર્જા આપેલી છે A/r² + B/r³. તમારે ઇક્વિલિબ્રિયમની પોઝિશન અને નેચર કહેવાનું છે. પોઝિશન માટે તો કે ∂u/∂r = 0 થવું જોઈએ, du/dr = 0. તો પહેલી વખત વિકલન કરું તો તને આ ખબર છે. જો હું એક સ્ટેપ કરી દઉં છું, 1/, માનો કે rn હોય d/dr, તો આનું શું થાય? ઘાત આગળ આવે, ઘાતમાંથી 1 બાદ થાય. ક્લિયર છે કે નહીં? તો મારી પાસે ખરેખર એ અચળ છે. જોજે, મેં દાખલો ઓલરેડી લખી નાખ્યો છે ટાઈમ બચાવવા માટે. તો 1/r થાય, r ની 2 ઘાત ઉપર આવી, હવે ઘાત આગળ આવે, ઘાતમાંથી 1 બાદ થાય, તો -2r³ થશે, -3. અને -3 પાછળ નીચે લઈ આવો એટલે પોઝિટિવ થઈ જાય કે નહીં? આ એક વસ્તુ મગજમાં છે કે નહીં? તો એ એમને રાખશું. -2 ઉપર ગયા, -2 નો વિકલન, -2 આગળ આવ્યા, ઘાતમાં 1 વધી એટલે -3 થયા, એ પાછા છેદમાં જઈએ એટલે -2a/r³ થયા. અહીંયા પણ એવું થયું, -3 આગળ આવશે, છેદમાં 4 થઈ જશે. ક્લિયર છે કે નહીં? આ du/dr થઈ ગયા. એક વખત સ્ટેપ તમારે જોઈ લેજો ખાલી. એને બરાબર 0 કહી દો તો મને પોઝિશન મળી જાય. 0 કહી દો એટલે આ બાજુ વાળું પદ આ બાજુ લઈ આવો. અહીંયા 4 ઘાત હતી, અહીં 3 ઘાત હતી, 1 ઘાત વધશે, એને અહીં લઈ આવો, 2 નીચે લઈ આવો, એટલે આ તમને પોઝિશન મળી ગઈ. થોડુંક તમારે ઘરે જઈને વ્યવસ્થિત સ્ટેપ બધા લખવાના છે. હવે નેચર માટે ડબલ વિકલન કરવાનું. ડબલ વિકલન કરવું એટલે આ સ્ટેપનું ફરીથી વિકલન કરીશું. એટલે -3 ઘાત છે, 3 ઘાત ઉપર ગઈ, -3 ઘાત થઈ ગઈ, -3 આગળ આવશે એટલે -2 ને -3 +6 થઈ ગયા. 6 એના છેદમાં r ની 4 ઘાત, 4 ઉપર ગયા એટલે -4 થયા, -4 ને -3 +12 b ના છેદમાં r ની 5 ઘાત થઈ ગઈ. એમાં 6 ના છેદમાં r ની 4 ઘાત કોમન કાઢ્યા, a + 2b ના છેદમાં r વધશે. હવે આ જે r ની કિંમત આવી ત્યાં મૂકવાની. હવે હું જે બોલું ને ધ્યાનથી સાંભળજે. આ r માઇનસ છે, અહીંયા મૂકીશ, બટ માઇનસ ની 4 વખત ઘાત કરો, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, એટલે પ્લસ જવાબ આવશે. 4 ઘાત હોય, માઇનસ નું તમે -1 ની તમે 4 ઘાત લખો, 2 ઘાત હોય એટલે જવાબ કેમ આવે? પ્લસમાં જવાનો છે કે નહીં? તો આટલું સ્ટેપ પોઝિટિવ થઈ ગયું. મારે કિંમત નથી જોતી કેવી મળે છે,
ડી સ્ક્વેર યુ બાય ડી આર સ્ક્વેર કિંમત નથી જોતી, મારે તો પ્લસ માઇનસ જોઈએ છે ખાલી. તો આટલું પોઝિટિવ થઈ ગયું એટલે આની કિંમત લખવાની જરૂર છે નહીં, આને ભૂલી જાઓ. આ કેવા મળી ગયા મને? પોઝિટિવ. a પ્લસ 2b ના છેદમાં r વિધા r દેખાય ને અમે -3b બાય 2 એ મૂક્યા તો bb કેન્સલ થઈ ગયા, માઇનસ આ માઇનસ ઉપર આપી દે a -4a બાય 3 થઈ ગયા, 3a -4a બાય 3 થઈ ગયા તો -a બાય 3 આવશે. નિશાની કેવી આવી? માઇનસ. નિશાની માઇનસ એટલે ઇક્વિલિબ્રિયમ કેવું છે? નોન સ્ટેબલ અથવા તો અનસ્ટેબલ. ભેજામાં જાય કે નહીં? તો પોઝિશન અહીંયા, ઇક્વિલિબ્રિયમ કેવું? નોન સ્ટેબલ. તો ખૂબ અગત્યના દાખલા આઈઆઈટી જેડબલઈ માટે એઝ વેલ એઝ નીટ માટે. તો બસ બહુ સિમ્પલ વસ્તુ છે, બે ટ્રીક. પોઝિશન માટે આ, નેચર માટે આ. આવડશે કે નહીં આવડે? ઓકે, નાનો એક એક્ઝામ્પલ છે. તમને યુ વિરુદ્ધ એક્સ નો ગ્રાફ આપેલો છે, એના પરથી આપણે ફોર્સ વિરુદ્ધ એક્સ નો ગ્રાફ દોરવાનો છે. કઈ વસ્તુ છે નહીં, એ થી બી માં તમે જો થીટા છે એ લેસ ધેન 90 ડિગ્રી છે તો ફોર્સ કેવો થશે? ડીયુ બાય ડીઆર પ્રમાણે માઇનસ નિશાની આવે તો ફોર્સ કેવું આવશે? નેગેટિવ. જ્યારે બી થી સી માં થીટા કેવો છે? ગ્રેટર ધેન 90 ડિગ્રી તો સ્લોપ કેવો આવશે? સ્લોપ નેગેટિવ આવશે તો ફોર્સ કેવું આવશે? પોઝિટિવ. બીજી એક વસ્તુ, થીટા કોન્સ્ટન્ટ છે એટલે સ્લોપ કેવો છે? કોન્સ્ટન્ટ તો ફોર્સ કેવું આવશે? અચળ. અને આમાં પણ ઋણ છે બટ કેવું? અચળ. તો આમાં ઋણ દર્શાવવું છે ફોર્સ, તો અહીંથી માનો કે આમ દર્શાવી દઉં, એ થી બી સુધી ફોર્સ કેવું છે? ઋણમાં બટ અચળ. અને બી થી સી માં અચળ. તો બસ આ ફોર્સ નો ગ્રાફ થઈ ગયો. આવું હોઈ શકે, આમાં બીજું કંઈ છે નહીં. ઓકે, નેક્સ્ટ ટોપિક, નાનો એવો ટોપિક અને ઘણા બધા એમસીક્યુ ઓલરેડી ક્લાસમાં આપણે આના પર કરી ગયા છીએ કે જ્યારે તમને વેગમાનમાં થતો ફેરફાર, પ્રતિશત ફેરફાર તમને આપેલો હોય અને તમારા કાઇનેટિક એનર્જીમાં થતો પ્રતિશત ફેરફાર શોધવાનો હોય. કેલ્ક્યુલેશન ઓફ પર્સન્ટેજ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી વાઇલ પર્સન્ટેજ ચેન્જ ઇન મોમેન્ટમ ઇઝ ગિવન. જ્યારે પર્સન્ટેજ ચેન્જ ઇન મોમેન્ટમ તમને આપેલા હોય ત્યારે ગતિ ઉર્જામાં થતો ફેરફાર આપણે શોધવાનો છે. તો ગતિ ઉર્જાનું ઇક્વેશન k બરાબર 1/2 mv². ઉપર નીચે માસ વડે મલ્ટીપ્લાય કરો તો m² v² ના છેદમાં 2m થઈ ગયા અને p બરાબર mv પરથી p² ના છેદમાં 2m. તો ગતિ ઉર્જા છે એ વેગમાનના સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. તો પર્સન્ટેજ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી લખવું હોય તો kf - ki ના છેદમાં ki = મલ્ટીપ્લાય બાય 100. તો kf દેખાય અહીંયા pf² - pi² upon pi² મલ્ટીપ્લાય બાય 100. બસ આ સિમ્પલ એવો એક એક્ઝામ્પલ છે. એક આના રિલેટેડ આપી દીધું તમને મેં કે જ્યારે વેગમાન છે એ 100% વધારવામાં આવે, મોમેન્ટમ ઇઝ ઇન્ક્રીઝડ બાય 100%, then percentage change in kinetic energy. 100% વધારવાનો મતલબ શું થયો? મારી પાસે p હતા, હવે p ના 100% વધાર્યા તો કેટલા ડબલ થઈ ગયા કે નહીં? 900% વધારવાનો કે 1000% વધારવાનો કે જેટલા ટકા કે એટલા. p પ્લસ p ના 300%. તો 300% કરો તો p ગુણ્યા 300 ના છેદમાં 100 તો 4p થશે. આવી રીતે 2p² - p² એટલે 4p² - p² ના છેદમાં p². આ બધું તમને આવડે જ છે, આમાં કેટલું બધું કરાવવાની જરૂર છે નહીં. તો ઓકે, તો આપણું બ્રહ્માસ્ત્ર તૈયાર છે. હવે ખૂબ અગત્યનો પોઈન્ટ, વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને એટલા માટે બ્રહ્માસ્ત્ર નામ આપું છું કારણ કે આના વગર કાર્ય ઉર્જા પ્રમેય તમને આવડશે જ નહીં અને ઘણી બધી જગ્યાએ તમે અટકી જશો. ચાકગતિમાં પણ જેડબલઈ લેવલના એમસીક્યુમાં તમને આની જરૂર પડે છે અને ત્યાં આપણે એમસીક્યુ છોડીને આવી જતા હોઈએ છીએ. વ્યવસ્થિત ધ્યાન દેજે. તને આટલી વસ્તુ ખબર છે, બધા જ બળ વડે થતું કાર્ય એ ગતિ ઉર્જામાં ફેરફાર લઈ આવે છે. W = Δk. 3 પ્રકારના કાર્યની વાત કરવાના છીએ. ક્યાં ક્યાં? એક તો સંરક્ષી બળ વડે થતું કાર્ય એટલે કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થતું કાર્ય, નોન કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થતું કાર્ય. હવે સંરક્ષી બળ કોણ કોણ છે? ગુરુત્વાકર્ષણ બળ, સ્પ્રિંગ બળ છે, ચુંબકીય બળ છે, આ બધા સંરક્ષી બળો છે. નોન કન્ઝર્વેટિવ ફોર્સમાં મેઇન તમારું ફ્રિક્શન, મેઇન તમારું કોણ છે? ફ્રિક્શન. અને ત્રીજું છે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, એને કહીએ છીએ એજન્ટ. એને શું નામ આપ્યું મેં? એજન્ટ. એટલે આને આખો દર વખતે લાંબુ નહીં લખું. WAG, એજન્ટનો AG એટલે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. WC એટલે કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થતું કાર્ય, નોન કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થતું કાર્ય. ક્લિયર છે કે નહીં? બટ WC = -Δu. WC કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થતું કાર્ય સ્થિતિ ઉર્જાના વિરુદ્ધ નિશાની જેટલું હોય કે નહીં, આ ડિસ્કશન કરી ગયા થોડી વાર પહેલા. ને Δu માઇનસ મૂકી દો, ઓલી બધી જગ્યાએ પ્લસ થઈ ગયા. તો આ જ આપણું બ્રહ્માસ્ત્ર છે. WAG + W નોન કન્ઝર્વેટિવ = Δk + Δu અથવા તો Δk પ્લસ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા કહેવાય કે નહીં? હવે તમારા સિસ્ટમની ઉર્જા અચળ ક્યારે રહે? સિસ્ટમની ઉર્જા અચળ ક્યારે રહે અથવા તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ક્યારે થાય? તો કે સંરક્ષણનો મતલબ શું થાય? પ્રારંભિક જેટલી હતી એટલી જ અંતિમ થવી જોઈએ. તો આનો ફેરફાર કેવો થઈ જવો જોઈએ? 0. આમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો ફેરફાર 0 કરવા માટે આ બંને 0 થવા જોઈએ. એટલે એજન્ટ પણ 0 હોવું જોઈએ. મિકેનિકલ એનર્જી કન્ઝર્વ અથવા તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ત્યાં જ થશે
કે જ્યારે તંત્રમાં એજન્ટ હાજર નહીં હોય, બાહ્ય બળ હાજર નહીં હોય અથવા તો ઘર્ષણ બળ હાજર નહીં હોય, સિમ્પલ ભાષામાં કહું તો નોન કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થતું કાર્ય અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય સિસ્ટમમાં હાજર હશે નહીં, ત્યારે જ ઉર્જા સંરક્ષણ આપણે યુઝ કરશું. ડેલ્ટા ઈએ બરાબર ડેલ્ટા ઈએફ અને એના પરથી લખીને શરૂઆતની ગતિ ઉર્જા પ્લસ શરૂઆતની સ્થિતિ ઉર્જાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ગતિ ઉર્જા પ્લસ ફાઇનલ સ્થિતિ ઉર્જા. બે ટોપિક ખૂબ અગત્યના છે. આ બ્રહ્માસ્ત્ર અને મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન, આના આધારે એમસીક્યુ છે એ સોલ્વ કરાવું. મગજમાં બેસી જવું જોઈએ ડબલ્યુ એજન્ટ પ્લસ ડબલ્યુ નોન કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. આમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. બધી જ જગ્યાએ જ્યારે કંઈ ખબર ના પડે ને શું કરવાનું છે એ જગ્યાએ બ્રહ્માસ્ત્ર વાપરવાનો હશે, ગેરંટી. જ્યારે એમસીક્યુ જઈને કંઈ ખબર ન પડે કે આમાં શું કરવું એ જગ્યાએ બ્રહ્માસ્ત્ર વાપરવાનું હશે આ ચેપ્ટર માટે. તો ગમે એ ચેપ્ટરમાં ન હોય પાછું. ચલો અને એક્ઝામ્પલ કરીએ. 6-7 એક્ઝામ્પલ કરાવું છું, ખૂબ અગત્યનું છે અને મારી ટ્રીકથી પ્રેક્ટિસ કરવા માટે વધારે એક્ઝામ્પલ લઈને આવ્યો છું. બાકી 1-2 એક્ઝામ્પલ કરત તો પણ તારા મગજમાં બેસી જાય. થોડા વધારે એક્ઝામ્પલ કરીએ તો તમારા મગજમાં એક્ઝેક્ટલી અને વ્યવસ્થિત રીતે બેસી જાય. ઓકે, પહેલો એક્ઝામ્પલ. એ shown in diagram, object is released from point A. એ બિંદુ પાસેથી ઓબ્જેક્ટને મુક્ત કરવામાં આવે છે and moves over the smooth surface. આ બધી સરફેસ કેવી છે? સ્મૂધ સરફેસ. આ બે વર્ડ મારા માટે અગત્યના છે, released અને સ્મૂધ સરફેસ. ફાઇન્ડ આઉટ વેલોસિટી એટ પોઈન્ટ B. અહીંથી ધીમે ધીમે અહીં વિચારો, અહીંની પાસે સ્થિતિ ઉર્જા છે. ધીમે ધીમે સ્થિતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા મેક્સિમમ, સ્થિતિ ઉર્જા 0. ઉપર જશે, સ્થિતિ ઉર્જા વધશે, ગતિ ઉર્જા ઘટશે અને અહીંની પાસે કંઈક ગતિ ઉર્જા હશે અને કંઈક સ્થિતિ ઉર્જા હશે. આની ઊંચાઈ h હતી, આની ઊંચાઈ h/2 છે. અહીંયા મારે વેગ જોઈએ છે. હવે તમે વિચારો, રિલીઝડ નો મતલબ શું થાય? રિલીઝડ એટલે હું એજન્ટ છું, અહીંથી પદાર્થને મૂકીને જતો રહું છું. અહીંથી જસ્ટ પદાર્થને મૂકીને જતો રહ્યો છું. શરૂઆતમાં મેં કંઈ વેગ આપેલો છે નહીં. તો રિલીઝડ શબ્દનો મતલબ જ એ થાય કે મેં એને જસ્ટ મૂકી દીધો છે, એટલે કે એને વેગ મેં કંઈ આપેલો છે નહીં, વેગ નથી આપેલો, તો શરૂઆતની ગતિ ઉર્જા કેવી થઈ ગઈ? 0. રિલીઝડ શબ્દનો મતલબ શું કરશું? શરૂઆતની ગતિ ઉર્જા કેવી થઈ ગઈ? 0. અને મૂકીને જતો રહ્યો એટલે એજન્ટ તો સિસ્ટમમાંથી ગાયબ થઈ ગયો, એટલે એજન્ટ તો છે જ નહીં, તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેવું થઈ ગયું? 0. બીજી વસ્તુ, સ્મૂધ સરફેસ. સ્મૂધ સરફેસ એટલે ઘર્ષણ નથી, તો એનો મતલબ શું થઈ ગયો? F નોટ કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ 0. કન્ઝર્વેટિવ ફોર્સ માત્ર એક જ છે, નોન કન્ઝર્વેટિવ ફોર્સ ઘર્ષણ બળ છે નહીં. ઘર્ષણ બળ ના હોય, એજન્ટ ના હોય, એવા સંજોગોમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણ લાગુ પડે. યાંત્રિક ઉર્જા સંરક્ષણ ક્યાં લાગુ પડે? જ્યારે ઘર્ષણ ના હોય અને એજન્ટ ના હોય ત્યારે. તો એજન્ટ નથી. રિલીઝડ શબ્દ પરથી શું ખબર પડી? એજન્ટ નથી. અને સ્મૂધ સરફેસ શબ્દ પરથી શું ખબર પડી? ઘર્ષણ બળ નથી. તો આ સંજોગોમાં ઉર્જા સંરક્ષણ વાપરો તો મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન, યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી શું થશે? KI પ્લસ UI ઇઝ ઇક્વલ ટુ KF પ્લસ UF. ચલો, શરૂઆતની ગતિ ઉર્જા કેવી થઈ ગઈ? 0. તે પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા કેટલી હશે h ઊંચાઈ માટે? તો કે mg કેપિટલ H. ફાઇનલ ગતિ ઉર્જા કંઈક વેગ છે તો ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 mv². અને ફાઇનલ સ્થિતિ ઉર્જા h/2 ઊંચાઈ માટે કેટલી થઈ જશે? mg h/2. એક વસ્તુ એ પણ કહું, આ h ઉપર છે એટલે પ્લસ h લઈએ, નીચે હોત તો mg માઇનસ h લેતા. આવું એક્ઝામ્પલ આગળ આવશે એટલે ફરીથી બતાવું. mg h/2 આ બાજુ આવવા દો એટલે શું વધશે? mg h/2 બરાબર 1/2 mv². બે બાજુ mm ગયા, 2 ગયા, v² બરાબર gh. તો v બરાબર શું આવ્યા? √gh. એનો વેગ શું હશે? √gh. આ જ એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ જાય છે, બટ હું નવો એક્ઝામ્પલ આમાંથી બનાવું છું. અને તમને ખબર છે મારું ફેવરિટ બધી જગ્યાએ હોય પ્રોજેક્ટાઇલ મોશન. આ કેવો પાથ થઈ જશે? પ્રોજેક્ટાઇલ મોશન કરશે કે નહીં? હવે અહીંથી કેટલો દૂર જશે? આ મારે x જોઈએ છે. શું જોઈએ છે? x. મતલબ h/2 ઊંચાઈથી પદાર્થ છે, અહીંથી કોન્ટેક્ટ ગુમાવી દે છે. બી બિંદુએથી કોન્ટેક્ટ ગુમાવી દે, આમ આવતો હતો તો આમ કરીને આમ નીચે પડશે કે નહીં? તો કેટલો દૂર જાય છે એ મારે જોઈએ છે. તો મુક્ત પતનવાળી થિયરી યાદ કરો. h ઊંચાઈના ટાવર પરથી કોઈ પદાર્થને સમક્ષિતિજ દિશામાં v વેગ આપવામાં આવે અને પદાર્થ છે અહીંયા x જેટલું પડે, તો આનું સમીકરણ કેમ લખતા હતા? કયું સમીકરણ હતું? y બરાબર 1/2 gt². બટ t કેવી રીતે લખતા હતા? અંતરના છેદમાં વેગ. યાદ કરો, વેગ બરાબર અંતરના છેદમાં સમય પરથી. તો એ જ વસ્તુ અહીંયા યુઝ કરીશ. અહીંયા મારું સ્થાનાંતર કેટલું છે? y બરાબર 1/2 gt² સમીકરણ યુઝ કરું છું. ત્યાં જે સ્થાનાંતર કેટલું છે? h/2. કેટલું સ્થાનાંતર કર્યું? h/2.
1/2 ના 1/2 g ના g t દેખાય ત્યાં કેટલા મૂકું x/v તો x/v તમને એમ થાય સર તમે તો કાઇનેમેટિક્સમાં એવું કીધું હતું કે જે જગ્યાએ ઊભા હોય એની નીચેનું બધું માઇનસ લેવાનું હા તો h/2 માઇનસ લઈ લે તો g પણ માઇનસ થશે ને એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે બે માંથી 2 કેન્સલ h ના h g ના g x ના x v દેખાઈને કેટલા મૂકું √gh એનો વર્ગ કરી નાખો એટલે ખાલી વધશે gh g કેન્સલ x² બરાબર h². તો x બરાબર h કેટલી જગ્યાએ પહોંચશે h જેટલું અંતર કાપીને પદાર્થ સ્થિર થઈ જશે. પેજામાં જાય સરસ મજાના MCQ માંથી બની શકે. અહીંયા વેગ મળી જાય પછી મુક્ત પતન કાઇનેમેટિક સાથે કમ્પેરિઝન કરવાની છે. y બરાબર 1/2 gt² t દેખાય ત્યાં ક્યાંથી એવું ખબર ને વેગ બરાબર અંતરના છેદમાં સમય વાળું કારણ કે એક જ દિશામાં વેગ છે ને અને x દિશામાં કોઈ પ્રવેગ તો છે નહીં એટલે આ ખરેખર સમીકરણ ઓલું હતું v બરાબર v0 + at પણ પ્રવેગ વાળું પદ તો કેવું થઈ જશે 0 એના પરથી ડાયરેક્ટ આપણે સમીકરણ લખી નાખશું. તો હવે તમે બધા હોશિયાર થઈ ગયા છો આવા એક્ઝામ્પલ જેટલા આવશે એ આગળ કરીએ એટલે વધારે પ્રેક્ટિસ થાય આપણે. એક વસ્તુ યાદ રાખવાની રિલીઝનો મતલબ શું થશે એજન્ટ ગાયબ શરૂઆતની કાઇનેટિક એનર્જી 0 એજન્ટ ગાયબ શરૂઆતની કાઇનેટિક એનર્જી 0 મૂકીને જતો રહ્યો હોય તો તમને એમ લાગે સર માનો કે 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ આપીને ગયો હોત તો એજન્ટ તો ગાયબ જ છે ભલે શરૂઆતમાં વેગ આપીને ગયો તો વેગ 0 તો વેગ 0 નહીં લખીએ તો ગતિ ઉર્જા કંઈક હશે એની પાસે. એકાદો એવો એક્ઝામ્પલ કરાવવું એટલે વધારે ખબર પડે. ઓકે આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ એક પદાર્થ છે m દળનો 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આપી દીધો વેગ સ્મૂધ સરફેસ પર ગતિ કરે અને જે ઊંચાઈ પહોંચે છે h ઊંચાઈ છે ત્યાં વેગ કેટલો છે 0 છે. તમારે h ઊંચાઈ જોઈએ છે. ક્વેશ્ચન કે આવો જ છે પાર્ટિકલ ઇઝ ગિવન 6 મીટર પર સેકન્ડ વેલોસિટી એન્ડ મૂવ્સ ઓવર ધ સ્મૂથ સરફેસ. 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ આપીને એજન્ટ ગાયબ થઈ ગયો અને સ્મૂધ સરફેસ એટલે ઘર્ષણ બળ છે નહીં તો ઉર્જા સંરક્ષણ વાપરવું પડશે કે નહીં ઘર્ષણ બળ નથી એટલે નોન કન્ઝર્વેટિવ ફોર્સ નથી એજન્ટ ગાયબ એટલે કયું વાપરવું પડશે મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન. હવે તમારા મગજમાં બધામાં બેસવું જોઈએ મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન ક્યારે વાપરવાનું એજન્ટ ના હોવો જોઈએ નોન કન્ઝર્વેટિવ ફોર્સ ના હોવો જોઈએ. નોન કન્ઝર્વેટિવ એટલે ગુજરાતી મીડિયમ વાળા અસુરક્ષિત બળ વળી પાછા એ લોચો પડશે. આ નોન કન્ઝર્વેટિવ કયું જમાનાનો પ્રાણી છે એ કે હોશિયાર છે એમ તો આપણે જસ્ટ ખાલી મજાક તમારી થોડી મજાક કરે કેવા દાંત આવે જોજી ki + ui = kf + uf. હવે શરૂઆતમાં વેગ છે કંઈક તો ગતિ ઉર્જા 0 થશે નહીં તો 1/2 m કેટલાનો વેગ લખી નાખો 6 નો વેગ. હવે પદાર્થ જમીન પર જ છે એટલે ઊંચાઈ h તો 0 થઈ ગઈ એટલે શરૂઆતની સ્થિતિ ઉર્જા mgh પ્રમાણે 0 kf ત્યાં વેગ 0 થઈ ગયો તો 1/2 m વેગ 0 તો ગતિ ઉર્જા 0 અને એની પાસે સ્થિતિ ઉર્જા કેટલી હશે ત્યારે h ઊંચાઈ તો કે mgh. આ કેટલા થયા 36/2 18. આ બાજુ કેટલા છે m ના m g દેખાય ત્યાં 10 અને h ના h mm કેન્સલ h બરાબર 18/10 બોલે તો 1.8 મીટર. કેટલું ઊંચું જશે 1.8 મીટર. કઈ હોય નહીં ક્વેશ્ચન જોઈએ ને કોઈ દિવસ આરામ આપણે કોઈ દિવસ આવે એક એક્ઝામ્પલ કરેલા હોય તો ગમે એટલા કરાવીએ તો એક્ઝામમાં તો મૂકીને જ આવીએ છીએ. આજ પછી હવે નહીં મૂકીએ. શોર્ટકટ તમારી સામે છે મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન ક્યારે વાપરવું અને બ્રહ્માસ્ત્ર ક્યારે વાપરવું. હજી બ્રહ્માસ્ત્રના એક્ઝામ્પલ તો આવ્યા જ નથી હજી મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન જ ચાલે છે. હમણાં બ્રહ્માસ્ત્ર આવશે. HC વર્માનો પ્રોબ્લેમ છે. ક્વેશ્ચન કંઈક આવો છે અ પાર્ટિકલ ઓફ માસ m ઇઝ રિલીઝડ ખબર પડી રિલીઝડ કાઇનેટિક એનર્જી 0 એજન્ટ ગાયબ ઓવર અ સર્ક્યુલર સરફેસ AB which is smooth. A થી B સુધી સરફેસ કેવી છે સ્મૂધ છે એટલે આમાં ઘર્ષણ બળ છે નહીં. આમાં નોન કન્ઝર્વેટિવ ફોર્સ ગાયબ એજન્ટ ગાયબ મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થશે. અહીંથી સ્થિતિ ઉર્જા મેક્સિમમ છે ધીમે ધીમે અહીંયા પહોંચશે એટલે વેગ વધશે કે નહીં વધે સ્થિતિ ઉર્જા 0 થશે ગતિ ઉર્જા મેક્સિમમ થઈ ગઈ. ચાલો and it get attached to a flat horizontal part BC કેની સાથે કનેક્ટેડ છે હોરિઝોન્ટલ પાર્ટ BC સાથે કનેક્ટેડ છે which is rough. આ સરફેસ છે કેવી છે રફ. having coefficient of kinetic friction ગતિક ઘર્ષણાંક તમને આપેલો છે કેટલો μ. આનો જે ઘર્ષણાંક છે કેટલો આપેલો છે તમને μ ઘર્ષણાંક તમને આપેલો. સરફેસ કેવી છે રફ છે. find distance on horizontal part where block stops. હવે તમે ધ્યાનથી વિચારો અહીંયા જ્યારે બ્લોક પહોંચશે ત્યારે એની પાસે વેગ કેટલો હશે v હશે. મેક્સિમમમાં મેક્સિમમ વેગ અહીંયા હશે ધીમે ધીમે વધે મેક્સિમમ. હવે ઘર્ષણ સપાટીના કારણે સપોઝ કે અહીંયા પહોંચી ગયો અને અહીંયા બ્લોક સ્ટોપ થઈ ગયો તો આ ડિસ્ટન્સ મારે d જોઈએ છે. આ શું જોઈએ છે
ડિસ્ટન્સ જોઈએ છે. હવે ધ્યાનથી વિચારો ને તો આ ભાગમાં કન્ઝર્વેટિવ ફોર્સ છે, એજન્ટ નથી. આમાં કન્ઝર્વેટિવ ફોર્સ નથી, એજન્ટ નથી. તો આવા ઇન્ડિવિજ્યુઅલ કરીને પણ કરી શકો. પેલા મિકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી લ્યો, પછી વેગ ગોતી લ્યો. વેગ મળી જાય પછી ગતિના નિયમો વાળું ચેપ્ટર યુઝ કરો અને પછી ડી ગોતો, કાઇનેમેટિક્સ લગાવો. એના કરતા બેટર છે આપણું બ્રહ્માસ્ત્ર. એક સાથે બધી વસ્તુ. બ્રહ્માસ્ત્ર શું હતું? W એજન્ટ પ્લસ W નોન કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. ડેલ્ટા કે ને કેમ લખી શકાય? કે એફ માઇનસ કે આઈ વત્તા ડેલ્ટા યુ ને કેમ લખી શકાય? યુએફ માઇનસ યુઆઈ. હવે મારી વાત ધ્યાનથી સાંભળજે. W એજન્ટ ગાયબ, એ તો છે જ નહીં. બેમાંથી એક એમાં છે નહીં. હવે ઇનિશિયલ પોઝિશન આને લેવાની. શરૂઆતની પોઝિશન ઇનિશિયલ થઈ ગઈ અને ફાઇનલ પોઝિશન અહીંયા થઈ ગઈ. આ વાત ક્લિયર છે કે નહીં? વચ્ચેના ભાગને ભૂલી જશું. બધી વસ્તુ તોય થઈ જશે. હવે W નોન કન્ઝર્વેટિવ, ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય. ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય અહીંયા આવશે કે નહીં? કારણ કે અહીંયા ઘર્ષણ બળ આ બાજુ હશે, એફ. પદાર્થ જાય છે પેલી બાજુ એટલે નિશાની તો માઇનસ થઈ ગઈ, એટલે આવશે એફ ડી. ક્લિયર છે? ફાઇનલ ગતિ ઉર્જા વેગ 0 એટલે ફાઇનલ ગતિ ઉર્જા 0, ઇનિશિયલ ગતિ ઉર્જા 0 કારણ કે એજન્ટ રિલીઝ કરીને ગયો તો. ફાઇનલ સ્થિતિ ઉર્જા સપાટી પર જ છે એટલે mgh પ્રમાણે 0. વૈધું શું ખાલી? માઇનસ યુઆઈ. તો માઇનસ mg. શરૂઆતની કેટલી હતી? આટલું ડિસ્ટન્સ હતું ઊંચાઈ, અને આ ડિસ્ટન્સ કેટલું હતું? ત્રિજ્યા જેટલું હતું. જો આ ત્રિજ્યા r જેટલું. તો માઇનસ શું થઈ ગયા? mgr. f દેખાય ત્યાં મ્યુ કે n અને n દેખાય ને mg. પેજામાં જાય ને f બરાબર મ્યુ n ને n બરાબર mg. મ્યુ mgd બરાબર માઇનસ mgr. mg કેન્સલ તો d બરાબર શું આવશે? માઇનસ માઇનસ કેન્સલ r બાય મ્યુ. દાખલો પતી ગયો. ક્યાં કઈ છે? બ્રહ્માસ્ત્ર આવડતું હોય તો બધી જ વસ્તુ સ્પીડમાં થઈ જશે. બાકી તમે અહીંયા વાળી સ્મૂથ સરફેસ માટે પેલા કાઇનેટિક એનર્જીનું મિકેનિકલ એનર્જી કન્ઝર્વ કરાવો, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરો, ત્યારબાદ કાઇનેમેટિક્સ વાપરો, ગતિના નિયમોમાંથી ઘર્ષણ બળને લઈ આવો. આટલું બધું લાંબુ કરવાની કઈ જરૂર છે નહીં. જો બ્રહ્માસ્ત્ર વાપરતા આવડતું હશે અને વર્ડ સમજતા આવડતા હશે, રિલીઝ, સ્મૂથ, નોન કન્ઝર્વેટિવ ફોર્સ ગાયબ. બટ વર્ડને સમજવાના છે અને એક્ઝામ્પલ કરવાના છે, કઈ છે નહીં. હજી આવા એક્ઝામ્પલ કરાવવું એટલે વધારે આઈડિયા આવે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈને ઘણાને યાદ આવી ગયું હશે. ગતિના નિયમ વાળા ચેપ્ટરના JEE નીટના લેક્ચરમાં આપણે આફ્ટરનૂન સેશનમાં MCQ કરેલો છે. થોડીક લેન્ધી પ્રોસેસ હતી, બટ આને આપણે વર્ક પાવર એનર્જીના આપણા બ્રહ્માસ્ત્રથી બહુ સિમ્પલ અને એકદમ નાની રીતે કરી શકીએ છીએ. ક્વેશ્ચન કંઈક આવો છે: બ્લોક ઇઝ રિલીઝડ ફ્રોમ પોઈન્ટ એ બિંદુએથી બ્લોક રિલીઝ કરવામાં આવે છે. રિલીઝ એટલે એજન્ટ ગાયબ, શરૂઆતની ગતિ ઉર્જા 0. ફ્રોમ પોઈન્ટ એ ઓન ઇન્ક્લાઇન પેન હુઝ ફર્સ્ટ હાફ ઇઝ સ્મૂથ. એનો પહેલો ભાગ છે, ટોટલ લંબાઈ L છે, એનો પહેલો ભાગ એટલે L/2 સ્મૂધ છે અને બીજો હાફ છે એ રફ છે. ઇફ ઇટ સ્ટોપ્સ એટલે બોટમ, જ્યારે તે પદાર્થ છે અહીંથી અહીં સુધી વેગ વધશે, ધીમે ધીમે રફ સપાટીમાં વેગ ઘટશે. તળિયે પહોંચી ત્યારે વેગ કેટલો થઈ જાય? 0. તો મારે આનો મ્યુ જોઈએ છે. શું જોઈએ છે? મ્યુ. રફ સપાટી, નોન કન્ઝર્વેટિવ ફોર્સ હાજર છે, મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થશે નહીં. આપણે શું કરવું પડશે? બ્રહ્માસ્ત્ર યુઝ કરવું પડશે. બ્રહ્માસ્ત્ર બોલો. W એજન્ટ પ્લસ W નોન કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ KF માઇનસ KI UF માઇનસ UI. એજન્ટ તો છે જ નહીં એટલે એજન્ટ ગાયબ. બીજું, શરૂઆતમાં ગતિ ઉર્જા રિલીઝ કરી એટલે શરૂઆતની ગતિ ઉર્જા 0 થઈ ગઈ. અંતિમ વેગ 0 થઈ ગયો એટલે અંતિમ ગતિ ઉર્જા પણ 0 થઈ ગઈ. અંતિમ જમીન પર પહોંચશે એટલે જમીનથી ઊંચાઈ કઈ છે નહીં, તો અંતિમ સ્થિતિ ઉર્જા પણ 0 થઈ ગઈ. વધ્યું શું ખાલી? W નોન કન્ઝર્વેટિવ માઇનસ UI. નોન કન્ઝર્વેટિવ એટલે ફ્રિક્શન. અહીંયા જ્યારે બ્લોક પહોંચશે, ધ્યાનથી જોજે, તો જશે આ ઘર્ષણ બળ આ બાજુ લાગશે, એને કવર કરવું પડતું ડિસ્ટન્સ કેટલું છે? L/2. સ્થાનાંતર કેટલું થશે? L/2. તો W નોન કન્ઝર્વેટિવ લખવો હોય તો શું લખવું પડશે મારે? માઇનસ F L/2. અને F ની વેલ્યુ કેટલી થશે? તમને બધાને ખબર છે F બરાબર શું થાય? મ્યુ n. અને n કેટલો થશે? હવે વજન બળ તો નીચે લાગતું હોય, બે ઘટક પડશે. બધાને આવું બધું આવડે જ છે. આ ઘટક થશે mg cos θ, આ ઘટક થશે mg sin θ. તો મારે તો મ્યુ n દેખાઈને કેટલા મૂકી દઉં? mg cos θ. તો શું થશે? મ્યુ mg cos θ. એટલે અહીંયા આવશે મારે મ્યુ mg cos θ અને ડિસ્ટન્સ દેખાય ત્યાં L/2. એટલે કાર્ય થઈ ગયું નોન કન્ઝર્વેટિવનું. સ્થિતિ ઉર્જા માઇનસ mg અને આ મારા માટે h છે, આ ઊંચાઈ મારે જોઈએ છે
મારી પાસે આ તો છે જ નહીં, તો આમાં વાપરો સાઇન થીટા. સાઇન થીટા એટલે સામેની બાજુ h અને કર્ણ એટલે l/2 પ્લસ l/2 l થઈ ગયા. તો h બરાબર શું થઈ ગયા? l સાઇન થીટા. ધ્યાનથી જોવો જે શું થયું, mgl માઇનસ માઇનસ અહીં શું વધ્યું? મ્યુ કોસ થીટાના છેદમાં 2. ત્યાં શું વધ્યા? ખાલી સાઇન થીટા. 2 પેલી બાજુ ગયા, 2 સાઇન થીટા બાય કોસ થીટા, અને આને કહેવાય ટેન થીટા. તો આ જવાબ યાદ કરો, મ્યુ બરાબર 2 ટેન થીટા. MCQ ક્લાસમાં ઓલરેડી કરેલો છે, ઘણા બધા લોકોને આન્સર યાદ આવી ગયો હશે. ક્લિયર છે? તો બ્રહ્માસ્ત્ર છે બહુ સિમ્પલ રીતે આપણે બધું કામ કરી દઈએ છે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો કોન્ફિડન્સ તમારો વધી જશે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ. હવે સ્પ્રિંગ આપણા કોન્સેપ્ટમાં ધીમે ધીમે હવે તમને સ્પ્રિંગ દેખાશે MCQમાં. તો ક્વેશ્ચન કંઈક આવો છે કે એસ shown in diagram block is released agent ગાયબ, સરફેસ A to B is smooth. A થી B સુધીની સપાટી કેવી છે? સ્મૂધ છે. A થી B સુધીની સપાટી સ્મૂધ છે. while B onwards, B પછી it is rough. B પછીની સપાટી કેવી છે? રફ છે. calculate distance moved by block on rough surface when it loses its velocity. હવે શરૂઆતમાં ખરેખર સિચ્યુએશન કેવી છે? એક બ્લોક M ને સ્પ્રિંગને દબાવી દીધી છે, x0 જેટલા અંતર માટે સ્પ્રિંગને દબાવી દીધી છે. હવે જેવું આને અહીંથી મૂકી દઉં, એજન્ટ ગાયબ થઈ જાય એટલે સ્પ્રિંગ શું કરે? બ્લોકને ધક્કો મારે. હવે સ્પ્રિંગ છે ક્યાંથી તમારે અંતર જોઈએ છે? સ્પ્રિંગ એમની નોર્મલ પોઝિશનમાં આવી જાય એટલે કે રફ સરફેસ પછીનું તમારે અંતર જોઈએ છે. ક્લિયર કે નહીં? હવે રફ સરફેસ આવી, ઘર્ષણ બળ આવશે. ઘર્ષણ બળ આવશે એટલે નોન કન્ઝર્વેટિવ ફોર્સ આવશે. તો બ્રહ્માસ્ત્ર જ વાપરવું પડશે. W એજન્ટ પ્લસ W નોન કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ kf માઇનસ ki uf માઇનસ ui. ચલો એજન્ટ ગાયબ, આમાં કઈ વાંધો છે નહીં. શરૂઆતની ગતિ ઉર્જા વેગ 0 એટલે 0. અંતિમ ગતિ ઉર્જા શરૂઆતની ગતિ ઉર્જા પણ 0 થશે, કારણ કે બ્લોકને પકડી રાખેલો છે એજન્ટે. વેગ કોઈ છે નહીં. શરૂઆતની સ્થિતિ ઉર્જા 0 થશે. શા માટે? કારણ કે સ્પ્રિંગ એની જો અહીંયા સંકોચન પામેલી છે. અહીંયા સ્થિતિ ઉર્જા કેની લખશો તમે? અહીંયા સ્પ્રિંગ ની લખશો, અહીંયા હાઇટ ની તમે નહીં લખી શકો. અહીંયા હાઇટ વાળો કેસ નહીં તો તમને એમ થાય સર પેલા બ્લોક તો જમીનથી એ ઊંચાઈએ ક્યાં છે જ, અહીંયા પણ નથી કે તો બેની સ્થિતિ ઉર્જા 0 જ થાય ને? નહીં. બટ અહીંયા એ જ ઊંચાઈ વાળી સ્થિતિ ઉર્જા 0 થશે, બટ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 0 થશે નહીં. શરૂઆતમાં સ્પ્રિંગને કંઈક સ્થિતિ ઉર્જા છે, અંતિમ તો સ્પ્રિંગ નોર્મલ પોઝિશનમાં આવી ગઈ, અંતિમ સ્થિતિ ઉર્જા 0, બટ પ્રારંભિક સ્થિતિ ઉર્જા લખવી પડશે. ફરીથી W નોન કન્ઝર્વેટિવ શું લખશું? અહીંયા જ્યારે બ્લોક હશે તો ઘર્ષણ બળ આ બાજુ લાગશે, સ્થાનાંતર પેલી બાજુ કરે છે, તો માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની સ્થિતિ ઉર્જા કેટલી થશે? 1/2 kx². અને x કેટલા હતા? x0 જેટલી કમ્પ્રેસ હતી, આ તો તમને ખબર જ છે. f દેખાય ત્યાં મ્યુ n અને બ્લોકનું દળ m છે એટલે વજન બળ કેટલું થશે? n. તો લંબ બળ n થશે, તો મ્યુ mgx બરાબર -1/2 kx02. આપણે જોઈએ શું? ડિસ્ટન્સ x જોઈએ ને, તો બે બાજુ માઇનસ માઇનસ પ્લસ કરી નાખો. x બરાબર શું છે? kx02 મ્યુ mg. આ 2 ના 2. આ તમારો આન્સર. આમાં ક્યાં કઈ છે? કન્ઝર્વેટિવ ફોર્સ, નોન કન્ઝર્વેટિવ ફોર્સ અને એજન્ટ આ ઓળખતા આવડી ગયું. ક્યારે બ્રહ્માસ્ત્ર વાપરવું, ક્યારે મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન કરવું, આટલી વસ્તુ ખબર પડી જાય એટલે બધી જ વસ્તુ તમારી એકદમ ક્લિયર થઈ જશે. બહુ સિમ્પલ વસ્તુ છે, કંઈ ટફ છે નહીં. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે. અ બ્લોક ઓફ માસ m મૂવિંગ એટ અ સ્પીડ v. એક m દળનો બ્લોક છે, v વ્યક્તિ ગતિ કરતા આવે છે અને સ્પ્રિંગને કમ્પ્રેસ કરે છે. ક્યાં સુધી કરે છે? તો કે x ડિસ્ટન્સ સુધી કમ્પ્રેસ કરે છે, કે જ્યારે ત્યાં સુધીમાં એનો વેગ કેટલો થઈ જશે? બિફોર ઇટ સ્પીડ ઇઝ હાફ્ડ. ત્યાં સુધીમાં એનો વેગ કેટલો થઈ જશે? અડધો. જ્યાં સુધી વેગ અડધો થઈ જાય ત્યાં સુધી સ્પ્રિંગને કમ્પ્રેસ કરે છે અને ડિસ્ટન્સ કેટલું છે? x. હવે આમાં એજન્ટ તો ક્યાંયની વાત આવી નથી એજન્ટની વાત આવી નહીં. આમાં ક્યાંય ઘર્ષણ બળ લાગે તો એજન્ટ ના હોય, ઘર્ષણ બળ ના હોય, ત્યારે શું કરવું પડે? મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન. MCQ મેં ગણીને આપી દીધો છે, કંઈ છે નહીં. ki પ્લસ ui ઇઝ ઇક્વલ ટુ kf પ્લસ uf. શરૂઆતમાં v વેગથી આવે એટલે ગતિ ઉર્જા 1/2 mv². સ્પ્રિંગ એની નોર્મલ પોઝિશનમાં હતા એટલે સ્થિતિ ઉર્જા 0. વેગ અડધો થઈ ગયો એટલે 1/2 m v/2 નો સ્ક્વેર ગતિ ઉર્જા માટે, અને સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? x જેટલી કમ્પ્રેસ થઈ એટલે 1/2 kx². થોડુંક સાદું રૂપ આપો એટલે તમને k મળી જશે. શું ગોતવાનું છે આપણે? સ્પ્રિંગનો કોન્સ્ટન્ટ ગોતવાનો છે, કંઈ છે નહીં. મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન વાપરવાનું છે, બસ એ આપણને લાઇટ થઈ જવી જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે.
m1 ની કઈ કિંમત માટે m દળનો બ્લોક સપાટીને છોડવાની શરૂઆત કરે. આ m1 ની ઓછામાં ઓછી કઈ કિંમત રાખું જેથી કરીને વજન બળ નીચે લાગે તો આને જસ્ટ છોડવાની સપાટીની શરૂઆત કરે. લઘુત્તમમાં લઘુત્તમ કિંમત, બાકી વધારે તમે 1 ટન ગાડી લટકાવી દો એટલે આ સીધો ઊંચો જ આવી જાય. બટ ઓછામાં ઓછો કેટલો રાખો જેથી કરીને આ ઊંચો આવે. તો એક વસ્તુ તો ફાઇનલ છે કે જેવો તમે વજન બળ લટકાવશો અહીંયા, તો મેથડ કેવી છે, સોલ્યુશન આખું લખેલું છે, બટ હું પેલા સમજાવી દઉં તને. m1 દળનો બ્લોક છે એ નીચે તરફ વજન બળ લગાડશે. જે કંઈ દળ છે એને કારણે વજન બળ નીચે લગાડે એટલે સ્પ્રિંગ માનો કે x જેટલી એક્સટેન્ડ થાય છે. કેટલી થાય છે? કેટલી એક્સટેન્ડ થઈ ગઈ છે? x જેટલી એક્સટેન્ડ થાય. હવે સ્પ્રિંગ ખેંચાશે તો સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે. એ સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો કે 1/2 kx² પ્લસ આ છે એની ઊંચે એની પોતાની પોઝિશનથી x0 જેટલી પોતાના સ્થાનેથી ફેરફાર થયો કે નહીં, તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો થયો? mgh પ્રમાણે m1gx0. આ બેજામાં ગયું x0 x0 કેન્સલ થયા, બે ને અહીં લઈ આવો તો kx0 બરાબર 2m1g આવ્યું. હવે આ પદાર્થ ક્યારે ઊંચો ઉપડે? આનો તમે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો તો નીચે તરફ એક બળ લાગશે mg, ઉપર તરફ સ્પ્રિંગમાં આ ખેંચાઈ ગયું એટલે પુનઃસ્થાપક બળ લાગતો હશે. કેટલું હશે? kx. આ kx0 ની કિંમત છે આના કરતા આના જેટલી હોય અથવા તો સેજ વધારે હોય તો પદાર્થ સીધો ઊંચો થઈ જાય. એટલે તંત્રને ઊંચું કરવું હોય, m દળના બ્લોકને ઊંચો કરવો હોય તો શું થવું જોઈએ? આ kx0 છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ mg થવા જોઈએ. kx0 ની કિંમત મૂક દે 2m1g ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ mg. m gg કેન્સલ થઈ ગયા, 2m1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ m, તો m1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ m/2 આવ્યા. તો લઘુત્તમમાં લઘુત્તમ કેટલા આવ્યા? એના જેટલા m/2 જેટલા હશે તો સિસ્ટમ તમારી અહીંથી ઊંચી થઈ જશે. હવે આટલું બધું આ મેથડને SHM થી પણ કરી શકાય, બટ એટલું બધું હું લેન્ધીમાં જતો નથી. હું તને આના કરતા એક સિમ્પલ ટ્રીક આપું. હું મને સિમ્પલ સાવ સાદી ભાષામાં દેશી ભાષામાં લખું છું. સિસ્ટમને ચલાવવા માટે જોજો સિસ્ટમ ક્યારે ચાલે? સિસ્ટમને ચલાવવા માટે એની કન્ડિશન છે. તો કે કઈ કન્ડિશન છે? તો કે ચલાવવા વાળું બળ છે ને, સિસ્ટમ જે બળથી ચાલવાની છે એ રોકવા વાળા બળ કરતા અડધું થઈ જાય ને એટલે ચાલવા લાગે. રોકવા વાળું બળ ચલાવવા વાળા બળની કિંમત છે રોકવા વાળા બળ કરતા અડધી થઈ જાય ને પછી ઓટોમેટિકલી ચાલવા માંડે. કારણ કે 50% તો સામ સામે સમાન લોકો થઈ જાય કે નહીં, એટલે યુદ્ધ થવાની શક્યતા છે લગભગ ઘટી જાય. બે બાજુ સમાન લોકો એટલે હાલો રહેવા દે ને, આમાં કોઈની હાર થાય કોઈની જીત થાય કે નક્કી છે નહીં, જવા દઈએ. સેમ એના જેવું અહીંયા બળ ક્યું ચલાવશે? આ સિસ્ટમને ચલાવવાનું છે. કારણ કે વજન બળ તો આના પર લાગશે કે નહીં. m1g ચલાવશે. રોકશે કોણ? આનો mg. આ mg છે આને ચલાવવા દેશે નહીં. એટલે આ થઈ ગયું રોકવા વાળું બળ, આ થઈ ગયું ચલાવવા વાળું બળ. તો ચલાવવા વાળું બળ કેટલું થઈ ગયું? m1g. 1/2 રોકવા વાળું બળ કેટલું થઈ ગયું? mg. gg કેન્સલ, તો m1 બરાબર કેટલા આવ્યા? m/2. ક્યાં કાંઈ છે? બહુ સિમ્પલ છે. થોડીક બુદ્ધિ દોડાવો એટલે આવા MCQ આવડી જાય. હજુ હું તને કાઇનેટિક એનર્જીના એક્ઝામ્પલ કરાવું છું. હજી એક બે એક્ઝામ્પલ કરાવીશ. બ્રહ્માસ્ત્ર અને મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન તને વાપરતા આવડતું જ હોવું જોઈએ. ઓકે, તો આપણી પાસે એક સિસ્ટમ છે. માનો કે આ ટેબલની નીચે એક સ્પ્રિંગ છે અથવા તો કોઈ એક સ્પ્રિંગ ઉપર એક પુઠ્ઠું રાખેલું છે. એ પુઠ્ઠાથી h જેટલી ઊંચાઈથી એક 1 કિલોગ્રામ દળનો પદાર્થ મુક્ત પતન કરવામાં આવે છે. એટલે એજન્ટ છે રિલીઝ કરીને ગાયબ થઈ જશે. જ્યારે એ પદાર્થ છે આ પુઠ્ઠા પર પડે છે તો સ્પ્રિંગ છે એનું મેક્સિમમમાં મેક્સિમમ સંકોચન થાય છે. એ કેટલું છે? 10 સેન્ટીમીટર સંકોચન થાય છે. તો તમારે ઊંચાઈ જોઈએ છે. હવે તમે વિચારો છો કમ્પ્રેસ થઈ જાય એક વખત સ્પ્રિંગ કમ્પ્રેસ થઈ જાય પછી અહીંયા જે બ્લોક હોય તો સ્થિર થઈ જાય કે નહીં? જસ્ટ ઇમેજિન કરો 1 સેકન્ડ માટે જેવો બ્લોક આવ્યો અને સ્પ્રિંગ કોન્સ્ટન્ટ થઈ ગઈ, મતલબ કમ્પ્રેસ થઈ ગઈ થાવી હતી એટલી, પછી આ વેગ કેવો થઈ જશે? 0. તો મેક્સિમમ કમ્પ્રેશન થયા બાદ v કેવો થઈ જશે? 0. આમાં ઘર્ષણની તો કઈ વાત છે નહીં, તો નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે નહીં, એજન્ટ છે નહીં, તો ડાયરેક્ટ મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન ki plus ui is equal to kf plus uf. હવે અહીંયા છે ને બે સ્થિતિ ઉર્જા આવશે. શા માટે? એક તો ઊંચાઈ વાળી સ્થિતિ ઉર્જા આવશે અને સ્પ્રિંગ છે તો સ્પ્રિંગની પણ સ્થિતિ ઉર્જા આવશે. કેવી રીતે? ડિસ્કશન કરીએ. પહેલા તો શરૂઆતમાં રિલીઝ કરી એટલે કાઇનેટિક વેગ કાઇનેટિક એનર્જી 0 થઈ ગઈ, વેગ 0 હતો એટલે ફાઇનલ સંકોચન થઈ ગઈ, પછી પણ વેગ 0 થઈ ગયો. તો 1/2 mv² માં વેગ 0 મૂકેલો, અંતિમ ગતિ ઉર્જા 0 થઈ ગઈ. શરૂઆતમાં સ્થિતિ ઉર્જા આને કેટલી છે? h ઊંચાઈ સ્થિતિ ઉર્જા કેટલી હશે? mgh. બટ સ્પ્રિંગ છે એની નોર્મલ પોઝિશનમાં છે તો એને કઈ સ્થિતિ ઉર્જા હશે નહીં. આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા છે, આ h ઊંચાઈ વાળી સ્થિતિ ઉર્જા છે. પછી
એની મેઇન પોઝિશન થી સ્થિતિ ઉર્જા નીચે તરફ બ્લોક નીચે તરફ ગતિ કર્યો એટલે મેં તમને થોડીક વાર પહેલા કીધું હતું નીચે તરફ જાય તો શું લખવું પડે માઇનસ અને સ્પ્રિંગ x જેટલી કમ્પ્રેસ થઈ તો હવે સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ 1/2 kx તો અહીંયા બબ્બે સ્થિતિ ઉર્જા છે એક ઊંચાઈવાળી અને એક સ્પ્રિંગ વાળી હવે આમાં શું કરશું કાંઈ ન કરે બધી કિંમત મુકાય m દેખાય ત્યાં 1 g દેખાય ત્યાં 10 અને h ના h 1 10 અને આ 10 સેન્ટીમીટર એટલે કેટલા થયા 0.1 થાય ને મીટરમાં કન્વર્ટ કરો 10 10 એમ નો રાખી દેવા પ્લસ 1/2 કે કેટલા છે તો કે 400 અને x કેટલા છે તો કે 0.1 નો સ્ક્વેર આ કેટલા થયા 10h આ કેટલા થયા 1/10 10 10 કેન્સલ તો -1 થયા આ કેટલા થયા 1/100 0 0 ગયા 4 2 આ કેટલા થયા 2 તો કેટલા આવ્યા h બરાબર 1/10 આવ્યા 1/10 મીટર તો h કેટલા આવશે 10 સેન્ટીમીટર તો આ કેટલી ઊંચાઈથી રિલીઝ કરેલો હશે 10 સેન્ટીમીટર ઊંચાઈથી રિલીઝ કરેલો હશે તો આઈ થિંક હવે બહુ બધા એક્ઝામ્પલ થઈ ગયા છે હવે તો વધારે એક્ઝામ્પલ નથી કરાવવા હવે તમે તમારી જાતે પ્રેક્ટિસ કરી શકો છો કાઇનેટિક એનર્જી સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા તો મિકેનિકલ એનર્જી કન્ઝર્વેશન ક્યારે આવે તો કે એજન્ટ ગાયબ હોય નોન કન્ઝર્વેટિવ ફોર્સ ના હોય તો જ મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થાય અને બધી વસ્તુ હોય તો બ્રહ્માસ્ત્ર વાપરવાનો છે આંખો બંધ કરીને વાપરી જ નાખવાનું છે રિલીઝ શબ્દનો મતલબ નોન એજન્ટ ગાયબ સ્મૂથ સરફેસનો મતલબ નોન કન્ઝર્વેટિવ ફોર્સ ગાયબ કારણ કે સ્મૂથ એટલે ખરબચડી સપાટી અને ખરબચડી સપાટી એટલે નોન કન્ઝર્વેટિવ ફોર્સ બોલે તો અરક્ષ વળી પાછું ઓલું ભૂલાઈ ન જાય કન્ઝર્વેટિવ એટલે સંરક્ષી બળ અને નોન કન્ઝર્વેટિવ એટલે અસંરક્ષી બળ ઇંગ્લિશમાં ચાલુ કર્યું છે તો વળી પાછું એ ભૂલી ન જતા ઓકે તો હવે નવા ટોપિક તરફ આગળ વધીએ હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ચેઇન પ્રોબ્લેમ કે જેમાં તમને m દળ અને l લંબાઈની ચેન આપેલી હશે કેવી રીતના MCQ છે ફોર એક્ઝામ્પલ આ અત્યારે મારું એક ટેબલ છે આ 4 અલગ અલગ કેસ છે આમાંનો કે ટેબલની ધાર વાળા 4 અલગ અલગ ટેબલ છે અહીંયા ટેબલની ધાર અહીંયા આવી ગઈ અહીંયા આવી ગઈ અહીંયા તો ગમે ત્યાં ચાલશે આખી ચેન છે એ ટેબલ પર પડેલી છે અત્યારે તો આપણે એની સ્થિતિ ઉર્જા ફાઇન્ડ કરવાની છે અહીંયા તો સ્થિતિ ઉર્જા છે mgh ના સ્વરૂપમાં જ આવશે હવે આપણે સ્થિતિ ઉર્જા જ્યારે ફાઇન્ડ કરતા હોઈએ છીએ મેં તમને કીધું હતું મને ઊભા રહેવા કરતા બેસવાની મજા આવે બેસવા કરતા સુવાની મજા આવે તો એમાં આપણે હાઇટ કેને અનુસરીને લેતા હતા મારા નાભીને અનુસરીને એટલે કે મારા દ્રવ્યમાન કેન્દ્રને અનુસરીને આપણે લેતા હતા તો આમાં પણ તમારે સેન્ટર ઓફ માસ ધ્યાનમાં રાખવાનું છે હવે સ્પ્રિંગ છે એ ટેબલ પર છે તેનું સેન્ટર ઓફ માસ પણ ટેબલ પર આવશે તો એની ઊંચાઈ છે mgh h દેખાય છે 0 મૂકી દઉં તો સ્થિતિ ઉર્જા કેવી થશે 0 હવે અડધી ચેન લટકે છે એટલે કે l/2 લંબાઈની ઉપર છે l/2 લંબાઈની નીચે છે તો આની તો સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે અડધાના અડધા ઉપર હશે એટલે આટલી l/2 લટકી હોય તો એના અડધા એટલે l/4 જેટલું દ્રવ્યમાન કેન્દ્ર નીચે છે u બરાબર mgh હવે દળ કેટલું લેશું અડધું જ લેશું શા માટે અડધું તો ઉપર છે અડધી લટકે છે તો આખી સાંકળનું દળ m હતું તો આટલાનું કેટલું થયું m/2 g l/4 h દેખાય ને l/4 બટ માઇનસ શા માટે તો કે મેઇન પોઝિશન થી નીચે તરફ છે એટલે કેવી લેશું આપણે માઇનસ તો ફાઇનલ આન્સર આવશે -mg l/8 હવે તમને 3 ભાગ કરવાનું કે તો અહીંયા l/3 થશે તો અહીંયા l/6 થશે તો mgl -mgl અહીંયા હતા 3 ભાગ અને અહીંયા હતા 6 ભાગ તો 6 તરી 18 આવશે આન્સર હવે તમને 3 ભાગ કીએ 4 ભાગ કીએ 5 ભાગ કીએ આવા તમને n ભાગ કીએ તો કે l/n જેટલી સાંકળ નીચે છે તો દળ પણ n માં ભાગનો થઈ જશે g આ l/2 હોય તો અહીંયા l/4 આવે અહીંયા l/n હોય તો એના અડધા એટલે l/2n તો m/n g -l/2n અને તમે સોલ્વ કરો -mgl ના છેદમાં 2n સ્ક્વેર હવે મેઇન ક્વેશ્ચન કયો છે આમાં કાં તો તમને અહીંયા સુધી પૂછીએ કે અથવા તો તમને એમ કહે માનો કે આ ક્વેશ્ચનની વાત કરું અત્યારે અડધા ભાગની લટકતી સાંકળને સિમ્પલ ભાષા મારી ભાષામાં બનાવું છું અડધા ભાગની લટકતી સાંકળને ઉપર ખેંચવા માટે જરૂરી કાર્ય હવે તમને આમાં જોજે કાર્ય તને પૂછ્યું છે આને ખેંચી લેવી ઉપર તો કેટલું કાર્ય થાય હવે તમે વિચારો છે આમાં એજન્ટ છે નથી કન્ઝર્વેટિવ ફોર્સ છે હા કારણ કે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે નોન કન્ઝર્વેટિવ ફોર્સ ઘર્ષણ છે તો કે નથી તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ તો થાય જ છે શા માટે યાંત્રિક ઉર્જાના સંરક્ષણ માટેની બે કન્ડિશન એજન્ટ ના હોય અને નોન કન્ઝર્વેટિવ ના હોય અથવા તો માત્ર ખાલી કન્ઝર્વેટિવ હાજર હોય તો અહીંયા કન્ઝર્વેટિવ હાજર છે તો કન્ઝર્વેટિવ માટે W બરાબર ડેલ્ટા U લખાય કે નહીં ડેલ્ટા U દેખાય ને UF - UI લખાય કે નહીં તો ફાઇનલ શું આવશે ફાઇનલ તો ટેબલ પર ચડી જશે સાંકળ ત્યારે સ્થિતિ ઉર્જા 0 થઈ જશે
શરૂઆતમાં કેટલી હતી તો કે -mgl/8 આ માઇનસ છે, માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ, કાંઈ છે નહીં. જેટલી સ્થિતિ ઉર્જા માઇનસ હતી એને નિશાની પ્લસ કરી નાખો એટલે તમને કાર્ય મળી જાય. L/n ભાગ માટે પૂછે તો -mgl/2n² સ્થિતિ ઉર્જા હતી તો કાર્ય કેટલું થઈ જશે mgl/2n². હવે એક ટોપિક છે, એક L લંબાઈની સાંકળ છે જેનું દળ m છે, એ સેમી સર્કલના સ્વરૂપમાં વાળેલી છે. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ વાળા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે સેમી સર્કલ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરથી કેટલું હોય h જેટલી ઊંચાઈની, h કેટલા થાય તો કે 2r/π. હવે mgh લખવું હોય તો mgh એમ દેખાઈને આખું દળે આવશે g અને મેઇન પોઝિશન થી ઉપર છે એટલે પ્લસ આવશે 2r/π. બટ મને ત્રિજ્યા તો આપેલી છે નહીં, મને તો લંબાઈ અને દળ જ આપેલું હતું. તો લંબાઈ માનો કે વર્તુળની લંબાઈ કેટલી થાય તો કે 2πr જેટલી એટલે કે પરિઘ જેટલી. બટ આખું વર્તુળ નથી, કેટલું છે સેમી સર્કલ છે તો L બરાબર શું થશે ખાલી πr. તો r બરાબર L/π અને e અહીં મૂકી દો L/π તો 2mgl/π². કંઈ છે નહીં, એકદમ સિમ્પલ છે. ચેઇન પ્રોબ્લેમ જોવો એટલે ખરેખર તમારા માટે સારી વાત કહેવાય કે જો આ પ્રશ્ન પૂછાઈ જાય તો એકદમ ઈઝી વસ્તુ હોય છે. એક ટોપિક આપણો બાકી છે એ છે હવે પાવર. તો પાવર કોને કહીએ છીએ કાર્ય કરવાનો દર, રેટ ઓફ ડુઈંગ વર્ક, એને જ કહેતા હતા પાવર. P બરાબર કાર્યના છેદમાં સમય W/T એકમ લખો જૂલ પર સેકન્ડ અથવા તો વોટ. બે પ્રકારના પાવર આપણા સિલેબસમાં છે, સરેરાશ પાવર અને તત્કાલીન પાવર. સરેરાશ પાવર કોને કહેવાય, તમે સરેરાશ ઝડપ કોને કહેતા હતા કુલ અંતરના છેદમાં કુલ સમય. તો સરેરાશ પાવર એટલે કુલ વર્ક ડન છેદમાં કુલ સમય. તો કુલ વર્ક ડન તો કાર્ય ઉર્જા પ્રમેયમાં પ્રતિ બધા જ બળ દ્વારા થતું કાર્ય ડેલ્ટા કે જેટલું હોય તો કુલ વર્ક દેખાય ને ડેલ્ટા કે ના છેદમાં ડેલ્ટા ટી લખી નાખો. ગતિ ઉર્જામાં થતો ફેરફાર છેદમાં કુલ સમય એને પણ સરેરાશ પાવર કહેવાય. તત્કાલીન પાવર જોતું હોય તો ડેલ્ટા કેમાં રૂપાંતરણ થઈ જાય ડી માં, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આ ડેલ્ટા ટી છે ખૂબ નાના હોય, આની લિમિટ કેમાં લખી શકાય dw/dt લખી શકાય ડેલ્ટાના બદલે, અને w કાઢી નાખો તો k આવી જાય. ગતિ ઉર્જાનું વિકલન તમને તત્કાલીન પાવર આપે. મારી વાત યાદ રાખજો, લખી નાખજે હાસ્યમાં. ગતિ ઉર્જાનું વિકલન આપણને શું આપે તત્કાલીન પાવર આપે. એક્ઝામ્પલ કરાવો એટલે તને આઈડિયા આવશે. બીજો ઇક્વેશન P બરાબર F.V, આ તમારા માટે જાણીતું છે FV cos θ. હવે એક બે વસ્તુ મારે સ્પેશિયલ કેસમાં ડિસ્કસ કરવી છે કે એક દોરી બાંધીને પથ્થરને ફેરવો તો દોરીમાં તણાવ બળ ક્યાં હશે વિરુદ્ધ દિશામાં પથ્થરથી હશે, બટ વેગ છે એ દોરીના સ્પર્શકને લંબ હશે કે નહીં. એટલે બળ અને વેગ એકબીજાને લંબ હશે, બળ અને વેગ એકબીજાને લંબ હશે એટલે થીટા કેવો થશે 90. તો cos 90 0 તો પાવર કેવો થઈ જાય 0. એટલે તણાવ બળ દ્વારા ઉત્પન્ન થતો પાવર કેવો થઈ જાય 0. એવી જ રીતે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતો હોય તો ન્યુક્લિયસ છે ધન વિદ્યુત ભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત છે, તો આકર્ષી બળ લાગે એટલે સેન્ટર તરફ કેન્દ્રગામી બળ લાગે. અને v તો સ્પર્શક ઉપર છે ફરીથી એંગલ 90 નો થશે તો પાવર કેવો થશે 0. જેટલા બી કેન્દ્ર તરફ લાગતા બળો છે દરેક કેન્દ્રગામી બળ વડે ઉત્પન્ન થતો પાવર કેવો થઈ જશે 0. તો બે સ્પેશિયલ કેસ હતા. એક આ યાદ હોવું જોઈએ, ગતિ ઉર્જાનું વિકલન તત્કાલીન પાવર આપે આપને, અને એક આ વસ્તુ છે. આને એક્ઝામ્પલ કરાવો એટલે તને વધારે આઈડિયા આવશે. હવે તો પાવરમાં બહુ સિમ્પલ એક્ઝામ્પલ હોય છે, ઇક્વેશન આધારિત જ હોય છે. બે એક્ઝામ્પલ કરાવી દઉં પછી તમને બધા તમારી જાતે પ્રેક્ટિસ કરશો તો પણ આવડી જશે. કઈ રીતે યુઝ કરવું એ ખાલી શીખવાનું છે. A particle moves with a velocity v vector is equal to 5i minus 3j plus 6k. તમને વેલોસિટી આપેલી છે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ અ કોન્સ્ટન્ટ ફોર્સ. ફોર્સ કેવું છે કોન્સ્ટન્ટ છે 10i plus 10j plus 20k. આમે તને ખબર પડી જાય કે x કે t ના ટર્મ્સમાં તો છે જ નહીં એટલે કોન્સ્ટન્ટ જ હોવાનું છે. તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર એપ્લાઇડ ટુ અ પાર્ટિકલ, તત્કાલીન પાવર જોઈએ તો તત્કાલીન પાવરના બે ઇક્વેશન, એક તો dk/dt અને બીજું છે તે F.V. ડોટ પ્રોડક્ટ કરવી પડશે કે નહીં. અહીંયા શું થશે F કેટલા છે 10i 10j 20k ડોટ શું આવશે 5i 3j 6k. ડોટ પ્રોડક્ટ કોને કહેવાય i નો i સાથે જેનો જે સાથે કેનો કે સાથે. તો 10 5 50 10 તેરી -30 20 6 120 કેટલા થયા 120 ને 50 170 140 વોટ આન્સર આવશે. આમાં કંઈ છે નહીં. 10i 5i minus 3j plus 6 બંનેનો શું ખાલી કરી દેવાનો છે ડોટ પ્રોડક્ટ કરી દેવાનો છે. બીજો એક્ઝામ્પલ એવો છે પાવર એપ્લાઇડ ટુ અ પાર્ટિકલ વેરીઝ વિથ ટાઈમ એઝ p તમને આપેલો છે વેર ઇટ ઇઝ
where t is the time in second, then the change in kinetic energy of particle between t is equal to 2 second to t is equal to 4 second. હવે p તને આપી દે તો તને p પરથી ખબર પડી જાય dk by dt થાય કે નહીં. તો પાવરનું વિકલન સોરી કાઇનેટિક એનર્જીનું વિકલન પાવર આપે તો પાવરનું સંકલન કાઇનેટિક એનર્જી આપતું હોય કે ન આપતું હોય? કેવી રીતે? તો dk બરાબર p dt થાય કે નહીં? બે બાજુ લગાવો સાપ. આ થઈ ગયા કે કિંમત મૂકો 3t સ્ક્વેર માઇનસ 2t પ્લસ 1 dt. લિમિટ ક્યાંથી ક્યાં છે? 2 થી 4. હવે કરવાનું છે સંકલન. આમાં ક્યાં કઈ છે? હવે 3 અચળ છે એ બરાબર કાઢી નાખો તો t સ્ક્વેર નું શું થશે? t નો ઘનના છેદમાં 3. સંકલન અત્યારે શીખવાડવાનો કઈ ટાઈમ છે નહીં, એ તમને આવડી જ છે, મને ખબર છે. ચલો t ની 1 ઘાત છે તો 2 ઘાત થશે કે નહીં? તો t સ્ક્વેર બાય 2. લિમિટ મૂકો 2 થી 4 વત્તા 1. કઈ ન હોય તો 1 નું સંકલન શું થશે? t. લિમિટ મૂકો 2 થી 4. 3 3 કેન્સલ થઈ ગયા. લિમિટ મૂકો ચોકે ચોકે 16 ચોકું 64. ચોકે ચોકે 16 ચોકું 64 માઇનસ 2 દુ 4 દુ 8. આ 2 કેન્સલ થઈ ગયા. નિશાની માઇનસ 4 નો વર્ગ 16 માઇનસ 2 નો વર્ગ 4 વત્તા 4 માઇનસ 2 કેટલા થયા? 56 માઇનસ 12 પ્લસ 2 56 માઇનસ 10 46 જૂલ. ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો આવશે? 46 જૂલ. આમાં કઈ છે નહીં, થોડુંક સંકલન એવી બધી વસ્તુ હોય છે. તો પાવરમાં બે વસ્તુ યાદ રાખશું. ગતિ ઉર્જાનું વિકલન પાવર આપે, પાવરનું સંકલન ગતિ ઉર્જા આપે. અને F.V તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર મળી જશે. એક નાનો એવો ટોપિક હજી પાવરમાં બાકી છે કે જેમાંથી MCQ વધારે પૂછાય છે નીટ વાળાને. ખરેખર હીટ એન્જિન, પેલા પંપ હોય ને એન્જિન પંપ પાણી ચડાવવા માટેનો, ખરેખર પંપ તો એન્જિનિયરો માટેનું કામ છે, છતાં પણ ખબર નહીં નીટ વાળા લોકોને કેમ વધારે ગમે છે અને એમાંથી MCQ પૂછે છે. તો એક નાનો એવો ટોપિક છે એ કરાવી દો એટલે આપણા વર્ક એનર્જી પાવરનું કામ ફિનિશ થઈ જાય. ઓકે, હવે એન્જિનનું કામ શું હોય એ શીખી લઈએ પહેલા. તો કે ભાઈ એન્જિન પંપ છે એ શું કરે? તો કે કૂવામાં રહેલું પાણી છે એ કેવું છે? સ્થિર છે. એ પાણીને બહાર કાઢે છે અને જે ધક્કો મારે છે એ અચળ વેગથી ધક્કો મારતો હશે. એટલે આને ટૂંકમાં આનું કામ શું છે? પાણીને ધક્કો મારીને આગળ મોકલવાનું કામ છે. તો એમાં બે મેઇન ટ્રીક છે એ તારા મગજમાં હોવી જોઈએ, જે નીટ લેવલે પૂછવાની શક્યતા વધારે છે. કે પ્રતિ સેકન્ડે કેટલો પાણીનો જથ્થો બહાર નીકળશે? પ્રતિ સેકન્ડે કેટલો પાણીનો જથ્થો આડછેદમાંથી બહાર નીકળે? તો એ છે ρ એ v. ρ શું છે? ઘનતા. એ છે આડછેદનું ક્ષેત્રફળ અને v છે વેગ. તમને વેગ આપેલો હોય તો એના પરથી તમે ડાયરેક્ટ આ શોર્ટકટ વાપરીને પ્રતિ સેકન્ડે જથ્થો વાપરી શકો, યુઝ કરી શકો. બીજો એક પોઈન્ટ છે કે ભાઈ માનો કે પ્રતિ સેકન્ડે 10 મીટર ક્યુબ પર સેકન્ડ જેટલું પાણી બહાર નીકળતું હતું. એટલું બધું તો ન નીકળે, તો માની લઈએ કે 10 મીટર ક્યુબ જેટલું પાણી, 10 મીટર ક્યુબ પર સેકન્ડ જેટલું પાણી છે પ્રતિ સેકન્ડે બહાર નીકળે છે. પરંતુ મારે 10 ને બદલે 30 કરવું છે તો કેટલા ગણું કરવું પડ્યું? 3 ગણું. તો મારે હવે પાવર કેટલો કરવો પડશે? તો પાવર છે ને n ક્યુબ ગણો કરવો પડે. મતલબ જેટલા ગણું તમારે પાણી જોઈએ ને એના ઘન ગણો તમારે પાવર જોઈએ. પેલા માનો કે પાવર 1 વોટ જોતો હતો તો હવે 3 ગણું પાણી કર્યું તો 3 3 9 3 27. હવે 27 વોટ પાવર જોશે. પેજામાં જાય કે નહીં? આ બે ટ્રીક નીટ માટે ખૂબ અગત્યની છે. હવે કેવા MCQ હોય છે? એકાદો આ MCQ છે, જે એકાદો કરાવી દેશે એવું હશે તો કે એક ટ્યુબવેલ પંપ છે પ્રતિ મિનિટે 2400 કિલોગ્રામ પાણી બહાર કાઢે છે. પ્રતિ મિનિટે 2400 કિલોગ્રામ. તો મિનિટમાં જોતું હોય તો 60 વડે ભાંગવા પડશે કે નહીં? તો 40 કિલોગ્રામ પર સેકન્ડ જેટલું પાણી પ્રતિ સેકન્ડ બહાર કાઢશે. જો બહાર આવતા પાણીની ઝડપ 3 મીટર પર સેકન્ડ હોય, આ વેગ તો કેવો છે? અચળ છે. પંપનું કામ જ ઈ છે. તો 3 મીટર પર સેકન્ડથી પાણી છે બહાર નીકળે છે તો પંપનો પાવર કેટલો થાય? હવે તમે વિચારો, તમારી પાસે m છે, તમારી પાસે v છે, તમે ગતિ ઉર્જા ગોતી શકો? હવે ગતિ ઉર્જા તમે ગોતો, ચાલો તો ગતિ ઉર્જા 1/2 mv². હવે જોજો હું જે લખું ને ધ્યાનથી સાંભળજો. m ખાલી kg માં હોય તો kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આના બદલે હું જૂલ લખી શકું. શું લખી શકું? જૂલ. પરંતુ kg મારા પર સેકન્ડમાં છે એટલે kg પર સેકન્ડ લખવું હોય તો આટલા બરાબર જૂલ. હજી એક સેકન્ડ છેદમાં આવશે કે નહીં? તો જૂલ પર સેકન્ડને શું કહેવાય? વોટ કહેવાય કે ન કહેવાય? તો પાવર થઈ ગયો કે નહીં? તો m અને v પરથી પ્રતિ સેકન્ડે તમે ગતિ ઉર્જા ગોતી લ્યો. પ્રતિ સેકન્ડે ગતિ ઉર્જા ગોતી લ્યો તો એકમ જુઓ ને તો જૂલ પર સેકન્ડ થાય. તો એને જ પાવર કહેવાય. ભેજામાં જાય કે નહીં? તો m અને v પરથી શું ગોતશું? પ્રતિ સેકન્ડે બહાર આવતા પાણીની ગતિ ઉર્જા, એને જ કહેવાશે પાવર. તો પાવર મળી ગયો. તમને એમ કીધું છે માનો કે પંપ 10 કલાક ચાલે તો કેટલું કાર્ય થાય? તો p બરાબર શું લખતા હતા? કાર્યના છેદમાં સમય. તો w બરાબર શું થાય? p × t. p હતા 180 વોટ અને જૂલ સમય કેટલો છે? 10 કલાક. 1 કલાકની 3600 સેકન્ડ તો 10 કલાકની 36000 સેકન્ડ. આન્સર આવે જૂલમાં.
આવડે કે ન આવડે. આમાં કંઈ એટલું બધું હોતું નથી, એકદમ બેઝિક ઇક્વેશન ઉપર આધારિત હોય છે. એનસીઆરટીમાં પણ આવા 1-2 એક્ઝામ્પલ આપેલા છે, તમારે સોલ્વ કરી લેવાના છે. ઓકે, 2 એક્ઝામ્પલ છે. પાવરના છેલ્લા એક્ઝામ્પલ છે. 100 મીટર ઊંડાઈએ આવેલા પંપમાંથી પ્રતિ કલાકે 7200 કિલોગ્રામ પાણી લઈ શકાય છે. 100 મીટર ઊંડાઈ આવેલો કૂવો છે, એમાંથી પાણી તમારે ખેંચવું છે, તો કરવું પડતું કાર્ય કેટલું થાય? W બરાબર mgh. 1 કલાકમાં તો તમારે આઉટપુટ પાવર તમને કેટલો મળશે તમને? તો કે W બરાબર mgh ના છેદમાં t. એનસીઆરટીમાં દાખલો છે જ આવો. m દેખાય ને 72000, g દેખાય છે 10, h 100 મીટર પ્રતિ કલાક એટલે 3600 સેકન્ડ. તો તમને આઉટપુટ પાવર મળી ગયો. હવે તમને એમ કીધું કે એન્જિનનો પાવર કેટલો થાય? હવે કાર્યક્ષમતા 50% છે. તમને 2 કિલોવોટ પાવર ક્યારે મળે? 50% કાર્યક્ષમતાનો મતલબ શું થાય? તમે 4 કિલોવોટ આપો ત્યારે તમને 2 કિલોવોટ મળે. ડાયરેક્ટ શીખવું હોય તો. બાકી ઇક્વેશન મૂકો. ઈટા બરાબર આઉટપુટના છેદમાં ઇનપુટ. ઈટા દેખાઈને 1/2 મૂકો. આઉટપુટ દેખાઈને 2 કિલોવોટ મૂકો. ઇનપુટ ગોતો એટલે કેટલું આવશે? સોરી, આ શું છે? ઇનપુટ છે. ક્લિયર કે નહીં? તો આવો એક એક્ઝામ્પલ હોઈ શકે. અને કાં તો ટ્રક વાળા એક્ઝામ્પલ છે કે ભાઈ એક 10,000 કિલોગ્રામનો ટ્રક છે, એ 1 મીટર ઢાળ હોય અને 50 મીટરની ઊંચાઈ વાળા ઢોળાવના સમતલ પર ચઢાણ કરે છે. આવી રીતે ટ્રક ઉપર જાય છે. હવે ટ્રકને ઉપર જવું હોય તો વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. કયા બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે? આ ઘટક જો mg sin θ ઘટકની વિરુદ્ધમાં જવું પડશે. તો બળ કેટલું લાગશે? mg sin θ. m મૂકા, g મૂકા, sin θ. સામેની બાજુ છેદમાં કર્ણ 1/50, 2000 ન્યૂટન આવી ગયા. ઝડપ આપી 36 કિલોમીટર પ્રતિ કલાક. મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા 5/18 વડે ભાંગી નાખ્યું. સોરી, ગુણી નાખવું એટલે 18 × 36 ને 5 × 10 મીટર પર સેકન્ડ. અને પાવર જોતું હોય તો P બરાબર FV. કંઈ છે નહીં. તો બસ આ એન્જિનનો પાવર હતો. આમાં બીજું કંઈ વસ્તુ હોતી નથી. એકદમ સિમ્પલ હોય છે. પાવર ટોપિક તો બહુ ઇઝી છે, પૂછાય તો તમને ઘણી બધી મજા આવે. JEE વાળા લોકો માટે વર્ક એનર્જી થિયરમ બોલે તો આપણું બ્રહ્માસ્ત્ર એ ખૂબ અગત્યનું છે. અને નીટ વાળા માટે તો નક્કી નથી હોતું, કારણ કે મોસ્ટ ઓફ બધા ઇક્વેશન રિલેટેડ જ આવતા હોય છે. પણ આપણી તૈયારી હોવી જોઈએ. ઓકે, તો દોસ્તો 0 से हीरो સિરીઝમાં વર્ક એનર્જી પાવરમાં આપણે આટલું રાખીએ છીએ. બધી જ વસ્તુ કવર કરી લીધી છે. એક પણ વસ્તુ આપણે છોડી છે નહીં. આશા રાખું છું કે તમને લેક્ચરમાં બધા જ ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. કોમેન્ટ કરજો કે સર અમને ખબર પડી ગઈ છે, એટલે મને પણ આઈડિયા આવે કે જે કંઈ અહીંથી જે કંઈ પીરસવામાં આવે છે એ બધું તમારી થાળીમાં જ આવે છે. હજુ કંઈ ડિફિકલ્ટી આવતી હોય વર્ક એનર્જી પાવરમાં કે આગળના જેટલા બી આપણે ક્રેશ કોર્સના લેક્ચર ગયા છે, તો એ બધી વસ્તુ ડિફિકલ્ટીવાળી વસ્તુ ડાયરેક્ટ મને વોટ્સઅપમાં મેસેજ કરજો. આપણે સોલ્યુશન કરીને મોકલીએ જ છીએ. બીજી એક વસ્તુ કહેવાનું એ હતી કે આપણી ટ્રાય એવી છે કે મોસ્ટ ઓફ 11થના જે સારા ચેપ્ટર છે કે જે કેટેગરી 1 આપણે કેટેગરી 1, 2 અને 3માં ડિવાઈડ કરી હતી, તો કેટેગરી 1ના બધા જ ચેપ્ટર તમને કરાવી દો. હવે ઘણા બધા લોકોના મનમાં ડાઉટ હશે કે સર આમાં સંઘાતવાળો ટોપિક તો આવ્યો જ નથી, અથડામણવાળો, તો એનો એક સ્પેશિયલ લેક્ચર બની જશે. એટલે હજુ આપણે મારી ઈચ્છા એવી છે કરાવવાની કે સંઘાતવાળો ટોપિક આપણે કવર કરી લઈએ, ત્યારબાદ હીટ ટ્રાન્સફર ચેપ્ટર નંબર 11મો કવર કરી લઈએ, અને ત્યારબાદ પછી વિચારશું કે આગળ કયા ચેપ્ટર આપણે લઈ જવા છે. કારણ કે ઓલરેડી કાઇનેમેટિક્સ અને આપણું 5મું ચેપ્ટર ન્યૂટન્સ લો ઓફ મોશન, એ જે IMP ચેપ્ટર હતા, એ બધા જ ચેપ્ટર આપણે ઓલરેડી ક્લાસમાં ડિસ્કસ કરી ગયા હતા ક્રેશ કોર્સમાં. તો બસ આજના લેક્ચરમાં આટલું છે. કોમેન્ટ કરજો, લાઇક કરજો, અને તમારા જે કંઈ વિદ્યાર્થી મિત્રો હોય આપણી સ્કૂલના કે બીજી સ્કૂલના, એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો કે જેથી કરીને એ લોકોને ફાયદો થાય. તો થેન્ક યુ.